નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત. હું છું સંજીવની ભટ્ટ. 1991માં ભારતે આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી. દેશના અર્થતંત્રને નવી પાંખો તો આવી, પરંતુ તેની સાથે આવ્યા આર્થિક કૌભાંડો, જેનું નામ પણ દેશવાસીઓએ ન સાંભળ્યું હોય, જેની કલ્પના પણ ન કરી હોય તેવા કૌભાંડોનો જન્મ થવા લાગ્યો. 1992માં હર્ષદ મહેતાએ કરેલા શેરબજારના કૌભાંડે તો અખબારોના મથાળા તો ચમકાવ્યા, પણ સાથે જ રોકાણકારોને એવા આર્થિક કૌભાંડોના મૂળ પણ બતાવ્યા જેનો વિચાર કોઈને સ્વપ્નમાં પણ નહીં આવ્યો હોય. હર્ષદ મહેતાના એ કૌભાંડને બરાબર 25 વર્ષ થયા છે અને એક નવા કૌભાંડે જન્મ લઈ લીધો છે. અમદાવાદમાં સ્થાપવામાં આવેલી એક કંપની જેની મૂડી નજીવી હતી. વર્ષ 2000માં પેપરના ધંધામાં એક નાના યુનિટથી તેની શરૂઆત થઈ. 2017 આવતા સુધીમાં તો આ કંપનીની માયાજાળ માત્ર દેશ નહીં પણ વિદેશના સીમાડાઓ પણ સર કરી ચૂકી છે. શેરબજારમાં ઉભી કરેલી તેજીએ તેના શેરને આસમાને પહોંચાડ્યો અને કૌભાંડીઓના ખિસ્સા ભરાઈ ગયા તો શેરની કિંમત કોડીની થઈ ગઈ. આ સમયગાળા વચ્ચે કૌભાંડીઓ થઈ ગયા માલામાલ અને રોકાણકારોના નાણાંનું થઈ ગયું પાણી. આપણે આજે વાત કરીએ છીએ અમદાવાદની કુશલ ટ્રેડલિંગ કંપનીની, જેના મહાકૌભાંડનો પર્દાફાશ કરી રહી છે આપની ચેનલ વીટીવી ન્યૂઝ. ગુજરાતમાં શેરબજારનો સૌથી મોટો ગોટાળો સામે આવ્યો છે. અમદાવાદની કુશલ ટ્રેડ લિંકે શેરબજારમાં ગોટાળા કરીને લાખો રોકાણકારોને નવડાવ્યા. કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને કુશલ ટ્રેડ લિંકના માલિક સંદીપ અગ્રવાલ ભાગી ચૂક્યા છે વિદેશ. તમને આવી જશે હર્ષદ મહેતાની યાદ. કેતન પારેખને ભૂલાવી દે તેવો માણસ. એ છે શેર બજારનો ખુલ્લાટ ખેલાડી. ગુજરાતની પ્રજાને હર્ષદ મહેતા અને કેતન પારેખનું નામ યાદ હશે. શેર બજારના આ બે ખેલાડીએ જે તોફાન કર્યું હતું તે ઇતિહાસ છે. 90ના દાયકામાં આ ખેલાડીઓએ શેર બજારમાં ભારે ઉથલપાથલ કરીને સેંકડો રોકાણકારોને રાતા પાણીએ રોતા કરી દીધા હતા. શેર બજારમાં ફૂલ ગુલાબી ચિત્ર બતાવીને હર્ષદ મહેતા અને કેતન પારેખે અનેક રોકાણકારોની જિંદગી રોડી નાખી હતી. કાળા ઇતિહાસના અંદાજે 2 દાયકા બાદ ફરી એકવાર શેર બજારના એક નવા ખેલાડીએ રોકાણકારોને નવડાવી દીધા છે. શેર બજારના આ નવા ખેલાડી છે અમદાવાદની કુશલ ટ્રેડ લિંકના માલિક સંદીપ અગ્રવાલ. સંદીપ અગ્રવાલે શેર બજારના અઠંગ ખેલાડીઓ સાથે મળીને કુશલ ટ્રેડિંગના શેરને આકાશ પર પહોંચાડી દીધા. કુશલનો ભાવ રાતોરાત 200 રૂપિયાથી 620 સુધી પહોંચ્યો અને 620 સુધી પહોંચ્યા બાદ કુશલના શેરમાં અચાનક પડતી આવી. આમ સંદીપ અગ્રવાલ અને તેની સાથે સંકળાયેલા લોકોએ ભેગા મળીને સેંકડો રોકાણકારોને રોડાવ્યા. કુશલ ટ્રેડિંગના સંદીપ અગ્રવાલ ગુજરાતના બીજા હર્ષદ મહેતા સાબિત થયા છે. શેર બજારની અંદર અનેક કાવા દાવાઓ કરીને પોતાની કંપનીના શેર છે એ 625 સુધી પહોંચાડ્યા. ત્યારબાદ એ શેર ડાઉન થયા અને એના નામે સંદીપે કરોડો રૂપિયા પોતાના ઘર ભેગા કરી દીધા અને બદલામાં સામાન્ય રોકાણકારને મળ્યું નુકસાન. કુશલ ટ્રેડ લિંકની ભવ્ય ઓફિસમાં શું રંધાઈ રહ્યું છે? ઓફિસમાં કેમ છે બાઉન્સરોનો પહેરો? ઓફિસના કેમ છે ચોર દરવાજા? સંદીપ અગ્રવાલ શા માટે ગુજરાતના હર્ષદ મહેતા છે તે જાણવું હોય તો તેમની અમદાવાદ ખાતે આવેલી ઓફિસ પર જવું પડે. અમદાવાદના સીજી રોડ જેવા પોશ વિસ્તારમાં કુશલ ટ્રેડ લિંકની આ 4 માળની ઓફિસ છે. દેખાવમાં તો મલ્ટીનેશનલ કંપનીની અત્યાધુનિક ઓફિસ જેવી જ લાગે છે. કુશલ ટ્રેડલિંગ કંપનીની ઓફિસ 5000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ કંપનીની ઓફિસ ચળકતી હોય તે સ્વાભાવિક છે, પણ આ ચળકાટ પાછળ કંઈક રંધાઈ રહ્યું છે તે જાણવું પણ જરૂરી છે. વીટીવી જ્યારે કુશલ ટ્રેડલિંગ કંપનીની મુખ્ય ઓફિસ પર પહોંચ્યું ત્યારે ચોંકાવનારું સત્ય સામે આવ્યું. 5000 કરોડની આ કંપની બંધ હતી. ઓફિસમાં મુખ્ય દરવાજાને બદલે
ચોર દરવાજાથી ઉપર જવાતું હતું. આ ચોર દરવાજો પણ અડધો બંધ હતો. અધૂરામાં પૂરું એક નાનકડા અર્ધ ખુલ્લા દરવાજા માટે 6 થી 7 બાઉન્સર્સ રાખવામાં આવ્યા હતા. આ બાઉન્સરોને જોઈને જ તમને ખ્યાલ આવી જાય છે કે કુશલ ટ્રેડિંગ કંપનીમાં શું ચાલતું હતું. આ કંપની ફ્રોડ કંપની જ છે તેની સાબિતી બાઉન્સરોને જોઈને જ થઈ જાય તેમ છે. અત્યારે અમે અમદાવાદ સીજી રોડ ઉપર આવેલા કુશલ ટ્રેડિંગના હેડક્વાર્ટર ઉપર ઊભા છે. અહીંયા તમે જોઈ શકો છો આ કુશલ ટ્રેડિંગનું હેડક્વાર્ટર છે. અંદાજિત 5,000 કરોડની આ કંપની અનુ હેડક્વાર્ટર છે. એ આખું સુમસામ હેડક્વાર્ટર છે. અહીંયા લખેલું છે કુશલ ટ્રેડ લિંક લિમિટેડ. હકીકતમાં કુશલ ટ્રેડિંગ લિમિટેડની અંદર શું કામ થઈ રહ્યું છે એ કોઈને ખબર નથી. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે આખી 5,000 કરોડની કંપનીનું મેન ઓફિસ જે છે એ ઓફિસની અંદર ઓલમોસ્ટ તાળા લાગેલાની હાલત છે. અહીંયા બાઉન્સર તમારી નજર સામે તમે જોઈ શકો છો કે બાઉન્સર લગાવી દેવામાં આવ્યા છે. અને હું એ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે મેઇન ગેટ છે, આજે કુશલ ટ્રેડિંગની અંદર જવાનો જે ગેટ છે એ પણ બંધ છે. એનો મતલબ એ છે કે આવન જાવન બંધ કરી દેવામાં આવ્યું છે. કોણ લોકો અહીંયા પ્રવેશ કરે છે અને કોણ આવે છે એની ઉપર સંપૂર્ણ પાબંદી છે. આનો મતલબ એ થઈ રહ્યો છે કે કુશલ ટ્રેડિંગ કંપની જે છે એમાં એવું કંઈક થઈ રહ્યું છે જે સામાન્ય સંજોગોની અંદર વિચારતા કરી મૂકે એમ છે. અત્યારે અમે શેર બજારની વાત કરવામાં આવે તો શેર બજારમાં થોડા દિવસોની અંદર ઘોટાળો કરીને 5,000 કરોડનું ટર્નઓવર આ કંપનીએ બતાવ્યું હતું. એ સાથે સાથે જ્યારે એ કંપનીનું કાંડ બહાર આવ્યું ત્યારે એ જનો શેર જે 600 રૂપિયાનો હતો એ શેર 150 રૂપિયામાં થઈ ગયો. અને આજે આ શેર હોલ્ડરો છે, આ કંપનીના શેર હોલ્ડરના નાણાં છે એ મોટા પ્રમાણમાં ધોવાઈ ગયા છે. અને આજે આ કંપની છે એ કંપની આખી સુમસાન બની ગઈ છે. હું તમને એ જગ્યાએ જવાનો પ્રયત્ન કરીશ કે હવે આ કંપનીના જે માલિક છે એ અગ્રવાલ માલિક છે. એ અગ્રવાલ અત્યારે અહીંયા છે નહીં, વિદેશમાં છે. અત્યારે અમે એની અંદર જવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ લોકો શું કહે છે એ વિચાર કરીએ. કઈ વાંધો નહીં, તમે શું કહેવામાં આવે? સાહેબ ક્યાં છે? સાહેબ છે નહીં, બરાબર, તમે ત્યાં નીચે જાઓ. કેમ આ કંપની છે એ આ દરવાજો છે, પ્રેમથી તમે માનો દરવાજો કેમ બંધ કરી દીધો? શું બોલાવો તમને? એટલે અંદર કેમ નથી જવા દેવા? અંદર ભાઈ કોઈ નથી. તમને લોકોને પરમિશન બી નથી? અમે નથી પરમિશન. ખબર નહીં, અમે ઉપર પૂછવા નહીં. કેમ? કારણ શું છે? કારણ તમને એવું કે લાગે છે કે અહીંયા તો આ જે વસ્તુ છે આ વસ્તુ જે છે અહીંયા બતાવવામાં આવે છે કે ભાઈ તમે અંદર જવા ના દેવાય. એનો મતલબ એ છે કે કુશલ ટ્રેડિંગની અંદર કંઈક એવું થઈ રહ્યું છે જે પ્રજાને વિચારતા કરી મૂકે છે. ગુજરાતની અંદર બીજા હર્ષદ મહેતા કદાચ પેદા થાય એવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે કુશલ ટ્રેડિંગમાં ઊભી થઈ છે. વીટીવીએ કુશલ ટ્રેડિંગ કંપનીની વધારે પડતાલ હાથ ધરી. ચોર દરવાજાની સ્થિતિ જોઈ વધારે માહિતી મેળવવા પ્રયાસ હાથ ધર્યો. એમને જોડે વાતો કરાય ઉપર રિસેપ્શન બેઠું છે, 3 એકાઉન્ટ વાળા રિસેપ્શન સાથે વાતો કરે છે કે ના? તમને શું ખબર હોય મારા વાત કરી? मीडिया वाला भैया आया है, साइड पे तो मेरे साइड पे कौन है, मुझे बीच में बैठा है और मुझे बियर करने का करने कौन क्यों नहीं तो रिसेप्शन पर बात कर ले कर. કુશલનું સત્ય જાણ્યા બાદ અમે ઓફિસ વિશે જાણવા માંગતા હતા કે તેના માલિકો શું કરે છે. એ આપણને ખબર નહીં, આપણે ખાલી લોકો કરવાની. આ ઓફિસ બંધ કરવાની ઓફિસમાં કોણ કોણ કામ કરે છે? 5,000 કરોડની કંપનીની પડદા પાછળની હકીકત શું છે? કુશલની ઓફિસની અંદર જવાનો અમે પ્રયાસ કર્યો, જોકે આ સમયે દરવાજા પર બેઠેલા બાઉન્સરોએ કહ્યું કે ત્યાં કોઈને જવાની પરવાનગી નથી. ઉપરની ઓફિસમાં 3 વ્યક્તિઓ જ કામ કરે છે, રિસેપ્શનિસ્ટ અને એકાઉન્ટન્ટ સિવાય કોઈ ઉપર નથી. અંતે લાંબી રકઝક બાદ બાઉન્સર્સ રિસેપ્શનિસ્ટને અમારી પાસે બોલાવ્યા. રિસેપ્શનિસ્ટે કુશલ ટ્રેડિંગની પોલ ખોલી નાખી. રિસેપ્શનિસ્ટે નીચે આવીને અમારી સાથે વાત કરી તે ચોંકાવનારી છે. રિસેપ્શનિસ્ટ જે કહી રહી છે તે ચોંકાવનારું છે.
કામકાજ? મેં બીજું કામકાજ નહીં, પણ આટલા બાઉન્સર રાખી દીધા ઓફિસમાં મારી દીધો. આવડી મોટી કંપની 5000 કરોડનું કામ એટલા માટે જ રાખવું પડે. આમાં આ રીતે કેવી રીતે અમને અંદરથી નાવા દો છો? કોઈ પણ કંપની એક પોલિસી હોય ને રિસ્ટ્રિક્ટ આવું નહીં. અમારી કંપની બી છે, અમારી કંપની ઇન્ડિયામાં તો બધા આવી જાય છે. નિયમ હોય દેવસીભાઈ, બધી કંપનીમાં અલગ અલગ નિયમ હોય. અમારી કંપનીમાં અલગ નિયમ, તમારી કંપનીમાં અલગ નિયમ, બાજુમાં અલગ નિયમ હોય. તમે તાર કંપની સાથે કઈ બોલ અહીંયા પોઝિશન તમારી એમાં મને શેર બજારમાં કોઈ તકલીફ નથી, એટલે મને કઈ ખબર ના પડે. અમારી કંપનીના શેર છે એટલે મેં લીધા, બાકી મને કઈ ખબર ના પડે. તમે કેટલા લીધા? તમે તો કારણ કે મને ખબર છે, હું વોચ કરું છું અને બહુ મોટા ઉપરાવટ ગયો હતો. આઈ થિંક 500-700 ઉપર પહોંચી ગયો. પછી ડાઉન છે, બોનસ બી જાહેર કર્યું. કેમ આવું કેવું છે? મેં તમને શું કીધું, આ વિશે મારી પાસે કોઈ માહિતી ના હોય. એડમિન છું. આ લોકો આયા કે નહીં, આ લોકોનો પગાર કાપ્યો કે નહીં, કોઈ લેટ થયું કે નહીં, કંપનીમાં જે ખર્ચા થયા એમાં બિલ કેમ વધારે ઓછું, એ જોવાનું કામ છે. એ જોવાનું મારું કામ છે. વીટીવી જાણવા માંગતું હતું કે કુશલમાં શું ચાલી રહ્યું છે. ઇન્ક્વાયરી કરવા માટે આવેલા લોકો સાથે જે રીતે બાઉન્સર અને રિસેપ્શનિસ્ટ વાત કરે છે તેના પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે કંપનીમાં કેટલા ગોટાળા થયા છે અને તેને છુપાવવા માટે કેવા કેવા કારનામા પણ થઈ રહ્યા છે. કુશલ ટ્રેડ લિંક અને તેના પ્રમોટર સંદીપ અગ્રવાલે શેર બજારમાં કૃત્રિમ ઉછાળો લાવીને કરોડો રૂપિયા પોતાના ઘર ભેગા કરી દીધા છે. સેંકડો રોકાણકારોને નવડાવ્યા છે કુશલ ટ્રેડ લિંક કંપનીએ. આ ઓફિસ અત્યારે બંધ નથી થઈ. આ ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી કોઈ કામગીરી થઈ નથી. આમ તો ઓફિસ બંધ છે, પરંતુ સંદીપ અગ્રવાલના કાળા કારનામા છુપાવવા માટે 3 લોકો અહીં દિવસ રાત કામ કરતા રહે છે. તો ગુજરાતમાં શેર બજારનો સૌથી મોટો ગોટાળો સામે આવ્યો છે. અમદાવાદની કુશલ ટ્રેડ લિંકે શેર બજારમાં ગોટાળા કરીને લાખો રોકાણકારોને નવડાવ્યા છે અને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને કુશલ ટ્રેડ લિંકના માલિક સંદીપ અગ્રવાલ વિદેશ ભાગી ચૂક્યા છે. ત્યારે આ સમગ્ર કિસ્સો જ્યારે મહાકૌભાંડ બહાર આવ્યું છે, સવાલો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે. એક તો આ આખી જે અમદાવાદની મહાઠગ કંપની છે, તે મહાઠગ કંપનીની માયાજાળ કેવા પ્રકારની હતી, કઈ રીતે ઇન્વેસ્ટર્સને તે ઠગતી હતી, શેર ખરીદવા માટે બ્રોકરો શેર ધારકોને કઈ રીતે ભલામણ કરતા હતા, સાથે જ એકતરફી તેજી અને પ્રગતિનું કારણ કેવા પ્રકારનું હતું, ઇન્વેસ્ટર્સે કેવા પ્રકારની સલાહ સૂચન લઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, આ તમામ વિષય પર આપણે ચર્ચા કરવાના છે. અને સાથે જ આ કંપનીએ કેવા પ્રકારથી શેર બજારના જે રોકાણકારો છે તેમને ઠગ્યા છે, આ તમામ વિષય પર આપણે એક ચર્ચાનું આયોજન કર્યું છે. ચર્ચામાં અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે રવિભાઈ દિયોરા છે, માર્કેટ એક્સપર્ટ, સાથે છે મનીષભાઈ તિબ્રેવાલ કે જેઓ સીએ છે, સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે અને સાથે જ જગદીશભાઈ ઠક્કર વડોદરાથી જોડાઈ ગયા છે, વીએસસીના પ્રમુખ છે, અને દેવશી બારડ વીટીવી સંવાદદાતા. સૌથી પહેલા દેવશી બારડ, જે આ સમગ્ર ઓફિસની બહાર જઈને તેમને આખો ચિતાર મેળવ્યો છે, આખો માહોલ જાણ્યો છે, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. દેવશી, આપ દ્વારા ખુદ વ્યક્તિગત ત્યાં જવામાં આવ્યું હતું અને ત્યાં આખો માહોલ જાણવામાં આવ્યો હતો. સૌથી પહેલા જાણીશું અમદાવાદ સ્થિત કુશલ ટ્રેડિંગ જે આ કંપની છે, માયાજાળ કેવી છે, કઈ રીતે ઠગતા હતા, આ મહાકૌભાંડ છે તે વિશે પહેલા વાત કરીએ થોડી. જી સંજીવની, કુશલ ટ્રેડ લિંકનું જે આપણે અત્યારે જે વાત જોઈ છે, દર્શકોએ જોઈ છે કે આ કંપની કેવી રીતે ચીટ કરતી હતી અને વર્તમાન સમયની એટલે કે આજે 6500 કરોડ રૂપિયાની કંપની છે અને એનું જે માર્કેટ કેપ છે એ કંપનીની હાલત શું છે અને ત્યાં દરવાજા પર શું સ્થિતિ છે એ જાણવા માટે અમે પ્રયત્ન કર્યો. અત્યારે જે દર્શકોએ જોયું કે આ કંપની હિડન દરવાજાથી એટલે આખો 4 માળની ઓફિસ છે, એની અંદર 3 જ લોકો કામ કરી રહ્યા છે, એક રિસેપ્શનિસ્ટ છે, 2 એકાઉન્ટન્ટ છે, બાકી આ કંપનીની અંદર કોઈ નથી, કોઈ આવન જાવન નથી. શું આ કંપની પર ત્યારે જ પ્રશ્ન ખડા થાય છે કે 6500 કરોડનું નેટવર્ક એક સમય ધરાવતી આ કંપનીની અંદર આટલા માણસો કેમ? શું એની સાથે સંકળાયેલા બીજા કોઈ માણસો નથી?
બીજો મુદ્દો એ છે કે એ કંપનીને જે જવાનો દરવાજો છે એ મેઇન દરવાજા બધા બંધ કરી દેવામાં આવ્યા છે. એક જ દરવાજો છે, ચોર દરવાજો રાખવામાં આવ્યો છે, જે પાછળનો દરવાજો છે, અને એ પણ અર્ધ બંધ અવસ્થામાં હંમેશા હોય છે. અને ત્યાં 6 થી 8 બાઉન્સર રાખવામાં આવ્યા છે. આનો મતલબ સાફ છે કે એક દરવાજા ઉપર તમે 8 બાઉન્સર રાખો તો શું કામ એવી જરૂર પડી છે કે જે કંપનીમાં 3 કર્મચારી કામ કરતા હોય અને એની સલામતી માટે અથવા એને અંદર જવા માટે 8 બાઉન્સર એનો પેરો ભરતા હોય, ત્યારે પ્રશ્ન સ્વાભાવિક થાય છે કે આ કંપનીની અંદર એવું કંઈક રંધાઈ રહ્યું છે જે સામાન્ય લોકોએ જાણવું ખૂબ જરૂરી છે. બીજો મુદ્દો એ છે કે આ કંપનીની અંદર કોઈ પણ વ્યક્તિને જવાની પરમિશન નથી. શું એવું તે શું થઈ રહ્યું છે કે કંપનીના ઓફિસની અંદર જવાની પરમિશન આપવામાં આવતી નથી? એટલે સવાલ ઘણા બધા ઉભા થાય છે કે કંપની અંદર શું ચાલી રહ્યું છે. બીજો મુદ્દો એ છે કે આસપાસના માણસોને જયારે અમે પૂછ્યું, વીટીવીએ તપાસ કરી, આસપાસની ઓફિસોમાં તપાસ કરી કે આ કંપની ઘણા સમયથી અહીંયા કામ કરી રહી છે, ત્યારે મોટા પ્રમાણમાં ચહલપહલ હોય સ્વાભાવિક છે. પરંતુ આજુબાજુની ઓફિસ વાળાનું કહેવું એવું છે કે અહીંયા કોઈ ચહલપહલ થતી નથી. જે ગાડીઓ પડી છે બાજુના પાર્કિંગમાં તમે ગાડીઓ જોવો છો એ પણ રોડ ઉપર આવેલા લોકોની છે, કંપનીના એક કર્મચારીની નથી. કંપનીમાં 2-4 કર્મચારીઓ જ આવતા જતા હોય છે અને એ પણ રહસ્યમય રીતે આવન જાવન ચાલતું હોય છે. એનો મતલબ સાફ છે કે આ કંપનીમાં કંઈ થઈ રહ્યું છે. અને એના માલિક છે જે સંદીપ અગ્રવાલ અને એના પુત્ર કુશલ અગ્રવાલ, એ ભાગ્યે જ આ કંપનીની અંદર આવે છે અને પાછા નીકળી જાય છે. આનો મતલબ સાફ છે કે આ કંપની કંઈક ગોટાળા કરી રહી છે. બીજો મુદ્દો એ છે કે અત્યારે તમે કંપનીની વેબસાઇટ ઉપર જઈ રહ્યા છો, વેબસાઇટ ઉપર જાઓ તો એમાં એ જોવા મળે છે કે કંપની મોટા પ્રમાણમાં દવા બનાવી રહી છે, કંપની મોટા પ્રમાણમાં પેપર બનાવી રહી છે, કંપની મોટા પ્રમાણમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇલેક્ટ્રોનિક ડ્યુરેબલ્સ, કપડાનો વ્યવસાય કરી રહી છે. અને સૌથી મોટો વ્યવસાય એટલે કે જેમાં સૌથી વધારે નાણાં રોકવા પડે એવો કાર્ગો બિઝનેસ, એટલે કે શિપિંગ બિઝનેસ કહી શકાય અને શિપિંગ નું આવન જાવન કહી શકાય, એ પ્રકારનું કામ કરી રહી છે. પરંતુ કંપનીની અંદર ક્યાંય પણ તમે જો એની વેબસાઇટની અંદર જે ભરમાળો આપેલી છે એ ભરમાળોની સ્થિતિ ક્યાંય જોવા નથી મળતી. એનો મતલબ સાફ છે કે આ કંપની ઘણું બધું છુપાવી રહી છે, રોકાણકારોને માત્ર ભરમાવી રહી છે. અને બીજા હર્ષદ મહેતા એના સંદીપ અગ્રવાલ છે, એ બીજા હર્ષદ મહેતા છે, કારણ કે એ કંપની માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં 55 કરોડ માંથી 6500 કરોડ સુધી પહોંચી છે. એવી રીતે કઈ વસ્તુનું આયાત નિકાસ કરી રહી છે, એવી રીતે કઈ વસ્તુનું પેલું એનો બિઝનેસ છે કે એ કંપની રાતોરાત 6500 કરોડનું માર્કેટ કેપ ધરાવી લે. તો આ બધા જ પ્રશ્નો છે. બીજો મુદ્દો એ કે કંપનીએ પોતાની વેબસાઇટ ઉપર દેવશી આપણી સાથે માર્કેટ એક્સપર્ટ પણ છે, તેમની પણ આપણે સલાહ લઈએ. રવિભાઈ, આપના તરફ આવીશું. જે રીતે અત્યારે આ તમામ વિગતો આપની સામે આવી ગઈ છે, કુશલ ટ્રેડિંગના માલિકે કઈ રીતે લોકોને ઠગ્યા છે અને આ મહાકૌભાંડ આચર્યું છે, તે તમામ વિષય પર આપણે ફોકસ તો કરી લીધું છે. વર્ષ 2013માં આ કંપનીની જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે 485 શેર હોલ્ડર હતા, જે વધીને 20,000 જેટલા થઈ ગયા છે. શું લાગે છે આ જે આખું કૌભાંડ આચરવા માટેનું જે સ્ટેપ હોય છે તે કઈ રીતનું હોય છે? આ કઈ રીતે શક્ય બને છે આટલા ઓછા સમયમાં આટલું મોટું કૌભાંડ આચરવું? મેજરલી જ્યારે આપણે લાસ્ટ ટાઈમ આ સેમ કંપની વિશે ચર્ચા થઈ હતી ત્યારે એટલીસ્ટ એનો ભાવ 600 રૂપિયા ઉપર ચાલતો હતો. ત્યારે જ આપણે વાત થઈ હતી કે આ ભાવ અહીંયાથી ક્રેશ થઈ શકે છે. મુખ્ય રીઝન એ છે કે આ કંપનીમાં જ્યારે ત્યારે કોઈ પણ એનાલિસ્ટ હોય છે એની પાસે બે જ, જે રીતે તમે છુપા દરવાજાની વાત કરી, તો જે મેઇન દરવાજા એ ફંડામેન્ટલ એનાલિસિસના હોય છે, ત્યારથી અમને થોડો ખ્યાલ આવે છે કે આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં. ઓલ ઓવર જોઈએ તો આ કંપનીમાં ફરીથી જે સિચ્યુએશન જે 2008-9ની જે શરૂઆત છે એની, અને ત્યારબાદ જે કંપની 2013માં અને 2014માં જે શરૂઆત થઈ, જે શેર બજારમાં આવી, અને ત્યારબાદ જે ગયા વર્ષે જોઈએ તો જૂન ક્વાર્ટરમાં કંપની સ્ટેન્ડ અલોન જે રેવન્યુ હતી એ એના છેલ્લા માર્ચ ક્વાર્ટરમાં 111 કરોડની હતી. એમાં એની સામેનો જે નેટ પ્રોફિટ છે એ 24 કરોડનો હતો. સેકન્ડ જૂન ક્વાર્ટરમાં એ રેવન્યુ ઘટીને 83 કરોડ થઈ, એની સામે એનો નેટ પ્રોફિટ 39 કરોડ થયો. અને જે લાસ્ટ ક્વાર્ટરના પરિણામો કંપની આપ્યા છે, અત્યાર સુધીની હાઈએસ્ટ ક્વાર્ટર ઓન ક્વાર્ટર રેવન્યુ, એટલે કે 150 કરોડની રેવન્યુ કંપનીએ ક્વાર્ટર ઓન ક્વાર્ટર સ્ટેન્ડ અલોન આપી છે. એની સામે નફો માત્ર 2 કરોડ છે. તો આ જે ફંડામેન્ટલ્સ છે ક્યાંય પણ આ ભાવને મેચ નથી થતા. ઓલ ઓવર હજી પણ જોઈએ તો આ શેર છે, તમને જે 220 રૂપિયા દેખાય છે એ બોનસ પછી 440 રૂપિયા તમે ગણી શકો, જે 610 ગયો હતો. ત્યારબાદ કંપની એક બોનસ જાહેર કર્યો હતો, પરંતુ એ બોનસ જાહેર કરવાનું મને રીઝન એ લાગી રહ્યું છે કે બોનસ આ માર્કેટના ધ્યાનમાંથી બહાર જવા માટે બોનસ જાહેર કર્યું હશે. કારણ કે 610 રૂપિયા ભાવ ગયો એટલે લોકોના બધાના ધ્યાનમાં કંપનીનો ભાવ આવી ગયો. ત્યારે પણ 6300 કરોડનું માર્કેટ કેપ હતું
અત્યારે 220 રૂપિયાના પ્રાઇસે પણ કંપની 5400 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. તો મારા અંદાજે આ બોનસ ઇસ્યુ જ્યારે જાહેર કર્યો એના આગળના ક્વાર્ટરની તમે બેલેન્સ શીટ જોશો તો સડનલી કંપનીના બેલેન્સ શીટમાં 1100 કરોડનું એક કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ આવી ગયા હતા. એ મુખ્ય રીઝન એ હોય છે કે જ્યારે કોઈ કંપની બોનસ શેર કે ડિવિડન્ડ જાહેર કરે છે ત્યારે કંપની પાસે કેશ અને કેશ ઇક્વિવેલન્ટ હોવા જોઈએ. એ સેબીનો નિયમ છે. તો આ નિયમના તહત છે કંપનીએ કેશ અને કેશ ઇક્વિવેલન્ટ આપી અને બોનસ શેર આપીને લોકોના દ્રષ્ટિમાંથી આ શેરને નીકાળી દીધો છે. ત્યારબાદ 140 નો લો કરે અત્યારે અપર સર્કિટ કરે છે. પરંતુ મારા અંદાજે ઇન્વેસ્ટરોએ ખાસ કરીને આવી કંપની ઉપર ધ્યાન રાખવું જોઈએ. હજી પણ લોકો આ શેર ખરીદી રહ્યા છે, રોજ આ અપર સર્કિટ આપી રહ્યો છે. તો મારા અંદાજે ક્યાંક ને ક્યાંક આ કંપની ઉપર સેબીએ પણ એક વોચ રાખવી જોઈએ. બિલકુલ. મનીષભાઈ સાથે આપણે ચર્ચા કરવાની છે સેબીના નિયમ અંગે, પરંતુ તે પહેલા સુધીરભાઈ આપના તરફ આવીશું. સુધીરભાઈ, જે રીતે આખું કૌભાંડ આપણે જોઈ રહ્યા છે, એક તો ખૂબ જ ઓછા સમયમાં આ કંપની ખૂબ જ મોટો ફાયદો બતાવી રહી છે, ઇન્વેસ્ટર્સને ઠગી રહી છે અને ઇન્વેસ્ટર્સ પણ એક લાલચની દિશામાં આગળ વધી રહ્યા છે. નો ડાઉટ પછી તેઓએ રડવાનો જ વારો આવ્યો છે. જે રીતે આ આખી કંપનીની જો વાત કરવામાં આવે, જો કાયદો કડક હોય તો પછી મેન્યુપ્યુલેશન કઈ રીતે શક્ય બની શકે? સંજીવની, એટલે વીટીવી એક તો અભિનંદનને પાત્ર એટલા માટે કે જ્યારે પહેલી વખત આપણે આ જે આખો મેટરને એક્સપોઝ કરી હતી ત્યારે ખૂબ રિસર્ચ, ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરીને બહુ જવાબદારીપૂર્વક બહુ ઘણા ફેક્ટ લાવ્યા હતા. ત્યાર પછી જે રીતે રવિભાઈએ કીધું કે 600 જે કૂદકે ને ભૂતકે આગળ વધતો શેર જે છે એના પર બ્રેક પર લાગી અને એક મીડિયા તરીકેનો હેતુ એવો હોય કે પ્રજાના ભોળપણમાં નાણાં પેલા લૂંટાઈ ન જાય એટલા માટે. તો એ વસ્તુ આવી અને જે રીતે સરસ એમણે કીધું કે બોનસ એ એવી રીતના 1:1 નું એટલા માટે કર્યું છે કે લોકોનું ધ્યાન એટલું બધું ન જાય એટલે એને આખો પ્રાઇસ ઘટાડી દીધો છે અને કેપિટલ હજી આજે એની વર્થ એટલી ને એટલી રહી છે. પણ મૂળ વસ્તુ સંજીવની એવું છે કે આ આખી વાત મેન્યુપ્યુલેશનની છે. જ્યારથી 2015-16 ની અંદર કશિશ કંપની એમણે ટેક ઓવર કરી ત્યારથી જ તે આખું આ જે ટેબલ ઉપર થયેલું પ્લાનિંગ છે ને અનફોર્ચ્યુનેટલી જ્યારથી આ નેટ ઉપર ધંધા થાય છે, નેટ ઉપર થાય છે એટલે લોકો આખા દેશભરના લોકો જે રીતે રોકાણ કરે છે એનું કંપનીનું એકચ્યુઅલ ફંક્શનિંગ શું છે, એકચ્યુઅલ ટ્રેડિંગ થતું હોય છે કે નહીં, એ બધા ઉપર કોઈ જતું નથી. જે રીતે દેવશીભાઈએ કીધું કે ત્યાં આગળ 3 જ જણા હોય છે અને બાઉન્સરો વધારે હોય છે અને આજુબાજુના વિસ્તારના લોકો એમ કહેતા કે કંપનીમાં કોઈ ચહલ પહલ નથી. આજે 1 કરોડ 2 કરોડના ટર્નઓવર વાળી કોઈ પણ કંપનીને પણ જો ઓફિસ ચલાવી હોય તો 7-8-10 માણસોની જરૂર પડતી હોય છે. કોઈ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હોય, કોઈ તમે આને જવાબ દેવાળો હોય, એકાઉન્ટન્ટ હોય, એ કશું જ ના જો એ ઉપર છલ્લી બાબતો સામાન્ય જનને એકદમ ચેતવી દેવા માટે એટલી બધી પૂરતી છે કે 5000 થી વધારે કેપિટલ જે નેટવર્ક ધરાવતી કંપની જેની નેટવર્ક 60 કરોડ કે એટલી જ છે લગભગ, પણ છતાંય માર્કેટ કેપિટલાઇઝેશન 5000 કરોડ થી વધારે હોય અને ત્યાં કોઈ ચહલ પહલ હોય. બીજું આંતરરાષ્ટ્રીય સંજીવની આંતરરાષ્ટ્રીય બેંકોનો પણ આમાં એક ભૂમિકા હોય છે. એમાં અત્યારે સેબી કે બીએસસી જેવી રેગ્યુલેટરી ઓથોરિટી આની પર કેમ નહીં જોતી હોય અથવા તો જોતી હશે તો ખાલી યંત્રવત જવાબો થઈને ફાઇલ થઈ જતું હશે. આવું પણ નેક્સસ શક્ય છે. પણ આ વસ્તુ આ જયારે આગળ વધશે ત્યારે બધું ખુલ્લું બહાર પડશે. અત્યારમાં એટલી મહત્વની વાત છે કે આની અંદર ખૂબ હજી ઊંડાણમાં જવું જોઈએ. કાયદાનો ગાળિયો જો વધારે ભીસાય તો જેટલા મેનિપ્યુલેશનના દરવાજે લગભગ બધી બાજુ થતું હોય છે પણ હજી આપણા નિયંત્રણો વામણા સાબિત થઈ રહ્યા છે ત્યારે જ આ શક્ય બની રહ્યું છે. આ વાસ્તવિકતા જે નજર સામે છે ને એ મને એમ છે કે અત્યારે ખૂબ અફસોસજનક છે અને મેનિપ્યુલેશન અટકાવવા માટે કાયદા આ ગેરકાયદે નહીં થઈ રહ્યું હોય પણ કાયદાઓની છટકબારીમાંથી આ બધી ગેમ થઈ રહી હોય. બિલકુલ. મનીષભાઈ આપના તરફ આવીશું. મનીષભાઈ, આ ડિબેટની જ્યારે શરૂઆત થઈ ત્યારે રવિભાઈએ કહ્યું હતું કે આ એક પહેલી કંપની નથી, અગાઉ પણ ઘણી બધી વાર આવા પ્રકારના કૌભાંડો આચરવામાં આવ્યા છે. શેર બજારમાં રહીને, કાયદામાં રહીને છટકબારી પણ શોધવામાં આવી છે. સેબીનો રોલ કેવા પ્રકારનો હોવો જોઈએ જે નથી? લાર્જલી આની અંદર જો ઇન્ડિયન માર્કેટની વાત કરીએ આપણે તો આપણે એક ફ્રી ઇકોનોમી છીએ અને આપણા જે નિયમો ઘડાયેલા છે એ ઇન્ટરનેશનલ બધા નિયમોનું ધ્યાન રાખીને, શેર માર્કેટ, કેપિટલ માર્કેટ્સ નિયમોનું ધ્યાન રાખીને સેબી, સ્ટોક એક્સચેન્જીસ એ લોકો બધા ફોલો કરતા હોય છે. હવે આપણે પ્રાઇસ મેનિપ્યુલેશનની વાત કરીએ તો અત્યારે એક આ જે શેર છે એ 2% સર્કિટમાં આવેલું છે. તો એ એક એક્સચેન્જ તરફથી અને સેબી તરફથી એક એને રિસ્ટ્રિક્શન જે મેનિપ્યુલેશન જે થતા હોય છે એને કંટ્રોલમાં લાવવા માટે આ સર્કિટ ફિલ્ટર ગોઠવવામાં આવતા હોય છે. ઘણી કંપનીઓ છે જેમાં સર્કિટ ફિલ્ટર નથી હોતા. દે આર ગુડ કંપનીઝ. એ સારી કંપનીઝ હોય, ગમે તેટલા શેરના ભાવ વધી શકે. અમુક કંપનીઓ હોય છે એમાં 20% હોય, 10% હોય, 5%ની સર્કિટ હોય. કુશલ ટ્રેડિંગની વાત કરીએ તો એની અંદર આ 2%ની સર્કિટ સેબીએ અને એક્સચેન્જીસે લગાવેલી છે. એટલે જે સર્કિટ ફિલ્ટર્સ છે એ રોકાણકારોના હિતને સાચવવા માટે જ લગાવવામાં આવી છે. જેમ કે રવિભાઈએ કીધું કે લાસ્ટ ટાઈમ જયારે આપણે આ વિષય ઉપર ચર્ચા થયેલી ત્યારે લગભગ કંપનીનો ભાવ 600 રૂપિયાનો હતો. પોસ્ટ બોનસ એ લગભગ 300 રૂપિયા થઈ ગયો. 300 રૂપિયાથી ઘટતા ઘટતા એ 150 રૂપિયા સુધી આવ્યો.
જો આ સર્કિટ ફિલ્ટર ના હોત તો એ યુ નેવર નો કે આ ક્યાં 0 થઈ જાત કે 5 રૂપિયા થઈ જાત કે 10 રૂપિયા થઈ જાત. પણ આ 2% સર્કિટ હતી, એમાં સેબીના નિયમો હતા, એટલે રોકાણકારો આની અંદર થોડુંક બચી શક્યા. એટલે એવું નથી કે સેબી એની અંદર નથી કરતી, પણ આ લાર્જલી આવી કંપનીઓ જે નિયમ છે, પેટા નિયમ છે, એની વિધિન થઈને આ લોકો કરતા હોય છે. આપની પાસે આવીએ છીએ જગદીશભાઈ, આપની સાથે બરોડાથી છે. જગદીશભાઈ, આપના તરફ આવીશું, જાણવા માંગીશું જે રીતે અત્યારે સમગ્ર ચર્ચા ચાલી રહી છે. એક તો માર્કેટમાં કંપનીનો એટલો ગ્રોથ નથી, તેમ છતાં ગ્રોથ બતાવવામાં આવ્યો છે, માર્કેટ કેપ એટલો ઘણો હાઈ બતાવવામાં આવ્યો છે. આ કંપની વિશે પહેલા તો આપની પ્રતિક્રિયા જાણીશું કે આ જે કંપનીએ મહાકૌભાંડ આચર્યું છે, આ મહાકૌભાંડમાં જે ઇન્વેસ્ટર્સ છે, આ ઇન્વેસ્ટર્સે ચેતવાની કેટલી જરૂર છે? હમણાં તો એના જે પરિણામની છેલ્લા 2-3 વર્ષની વિશ્લેષણ કર્યું એટલે એના વિશે હું રિપીટ નહીં કરું, પણ એક વસ્તુ બહુ જાણવાની બહુ જરૂર છે કે કંપનીએ 15મી માર્ચે 1:1 બોનસ આપ્યું છે. 2 મેના દિવસે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ કરીને છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ ડિક્લેર કર્યા છે અને 26મી મે ફરીવાર ઇન્ટરિમ ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે. કોઈ પણ કંપની જ્યારે આ જાતના પગલાં લેતી હોય ત્યારે એ કંપનીઝ એક્ટના દાયરામાં રહીને જ એને લેવા પડતા હોય છે. એટલે કઈ જાતની એ આખી સિસ્ટમથી ઓપરેટ કરે છે એ અત્યારે બિલકુલ સમજમાં આવતું નથી. આજે પણ એમાં 2%ની ઉપરની સર્કિટ છે, 225 રૂપિયાનો ભાવ છે, વોલ્યુમ પણ ખાસું એવું લગભગ 4 લાખ શેરનું થયું છે. એ બતાવે છે કે જે કંઈ પણ કંપનીની અંદર અત્યારે ચાલી રહ્યું છે, જેને આપણે સિસ્ટમેટિક એક જાતનું એ કરીએ કે મેનિપ્યુલેશન કરીએ, પણ એ સેબીના ટી ગ્રુપમાં મૂકેલી આઇટમ છે. અર્થાત કે ટ્રેડ ટુ ટ્રેડ તમે આ શેર આજે લઈને આજે વેચી ન શકો, તમારે કમ્પલસરી ડિલિવરી હોય તો જ એને વેચી શકાય, એમાં પણ મૂક્યું છે. અર્થાત કે આ સેબીની નિગરાની કે નજરમાં ચોક્કસ હશે જ કે કારણ કે એ સિવાય 2%ની સર્કિટમાં એને મૂકવામાં ના આવે. આ બધી વસ્તુ જોતા અને જે રીતે બિંદાસ અત્યારે જે વસ્તુ ચાલી રહી છે, આપણને બધાને ખબર છે કે આજે અત્યારે જે થઈ રહ્યું છે અને અત્યારે જે આપણે એનું વિશ્લેષણ કરી રહ્યા છે, એમ છતાં પણ અત્યારે પરિસ્થિતિ તો શેર બજારમાં કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો લઈ શકે છે અને એ જો ડિલિવરી આવે તો આવતીકાલે વેચી પણ શકે છે. એટલે તમે જે ઊંડાણમાં જે રીતે અત્યારે તલસ્પર્શી એની તપાસ કરી રહ્યા છો, મને એવું લાગે છે કે એમાંથી જ કદાચ કોઈ સત્ય બહાર આવશે. ચલો, આ તમામ વિષય પર આપણે ચર્ચાનો દોર યથાવત રાખીશું. બ્રોકરો શા કારણે આ શેર ખરીદવા માટે શેર ધારકોને ભલામણ કરતા હતા, સાથે જ એકતરફી તેજી અને પ્રગતિના કારણો શું હોઈ શકે અને આંતરરાષ્ટ્રીય બેન્કિંગ કાયદાઓનો શું ખુલ્લેઆમ છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે કે કેમ, આ તમામ વિષય પર આપણે ચર્ચાનો દોર યથાવત રાખીશું. રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. વેલકમ બેક. કુશલ ટ્રેડિંગ અને સંદીપ અગ્રવાલ શા માટે હર્ષદ મહેતા છે તે જાણવું હોય તો કંપનીની પ્રોફાઇલ જાણવી પડે. આ કુશલ ટ્રેડિંગ કંપનીની વેબસાઇટમાં દાવાઓની ભરમાર છે. આ દાવા જ કહી રહ્યા છે કે કુશલ ટ્રેડિંગ અને તેના પ્રમોટરો કાળા કરતૂતોના કરનારા છે. આ છે કુશલ ટ્રેડિંગ કંપનીની વેબસાઇટ. કંપનીની વેબસાઇટ પર સંદીપ અગ્રવાલ તેના મુખ્ય પ્રમોટર છે. આ સાથે મનોજ અગ્રવાલ અને કુશલ અગ્રવાલ પણ તેના ડાયરેક્ટર છે. મનોજ અગ્રવાલ સંદીપના ભાઈ છે, જ્યારે કુશલ સંદીપનો પુત્ર છે. આમ 5,000 કરોડની નેટવર્થ વાળી કંપનીમાં 3 જ ડિરેક્ટર્સ છે. કંપનીની વેબસાઇટ પર જ દિવા સ્વપ્નાઓની ભરમાર છે. કંપની લખે છે કે તે 20 થી વધારે દેશમાં કામ કરે છે. કંપની એવો પણ દાવો કરે છે કે તેનું કામકાજ પેપર, ફાર્માસ્યુટિકલ, કેમિકલ, શિપિંગ અને કોમોડિટી જેવા ક્ષેત્રોમાં ફેલાયેલું છે. સંદીપ અગ્રવાલ અને તેની કંપની પ્રમોટરના દાવા ખોટા છે, તેનો વધારે એક પુરાવો જુઓ. કુશલ ટ્રેડિંગ કંપનીની સાઇટ પર 4 લોકો સિવાય કોઈ ફોટા જ નથી. સાઇટ પર કરોડો રૂપિયા કમાતી કંપનીના હેડ સ્ટાફ કે કોઈ કર્મચારીનો ફોટો પણ નથી. આ વાત સાબિત કરી આપે છે કે કંપની ફ્રોડ છે અને રોકાણકારોને ગેરમાર્ગે દોરી રહી છે. હવે અમે તમને કંપનીની વધુ એક કાળી કરતૂત બતાવીએ. કુશલ ટ્રેડિંગની વેબસાઇટ ઉપર જશો તો દાવાઓની ભરમાર છે. આ કંપની કહી રહી છે કે અમે દવા ઉદ્યોગમાં છીએ, પેપર ઉદ્યોગમાં છીએ, અમારા વિદેશની અંદર અનેક ધંધાઓ છે, સિંગાપોર, દુબઈ અને આ સાથે અનેક દેશની અંદર આ કંપની કામ કરી રહી છે. આ સાથે આ કંપની એ લોજિસ્ટિક અને શિપિંગ ઉદ્યોગમાં પણ છે, પરંતુ વેબસાઇટ ઉપર
ક્યાંય પણ પ્રકારની એકોય પોતાના દાવા સાબિત થતા નથી, ક્યાંય એકચ્યુઅલ ફોટો મૂકવામાં આવ્યો નથી. એવી સ્થિતિ ગુજરાતની અંદર એનું હેડક્વાર્ટર આવેલી અમદાવાદ ઓફિસની પણ છે. આ 5000 કરોડની કંપની અને અન્ય ઓફિસ બંધ હાલતમાં છે. કહેવાય છે કે તો આ કંપનીની હાલત શું હશે? શું આ કંપની કાગળ ઉપર જ છે? તો આ વાત અહીંયા હેડક્વાર્ટર ઉપર જોઈને તમે સાબિત થાય છે કે કુશલ ટ્રેડિંગ છે એ માત્ર પર કાગળ ઉપર જ છે અને સાથે સાથે રોકાણકારોને ભરમાવાનું અને તેને ચીટ કરવાનું કામ કરી રહી છે. કુશલ ટ્રેડિંગ કંપની શા માટે પડદા પાછળ રહીને કામ કરી રહી છે તેનો આ રહ્યો પુરાવો. કુશલ ટ્રેડિંગના હોમ પેજ પર તમને માત્ર ને માત્ર શેરબજારના અપડેટ દેખાય છે. તમે અહીંયા નિરખીને જોશો તો કંપનીના શેરમાં કેટલો વધારો ઘટાડો થઈ રહ્યો છે તેનું લાઈવ અપડેટ છે. ત્યારે પ્રશ્ન થાય છે કે કોઈ પણ માળખું તૈયાર ન હોવા છતાં અને કામ કરવા માટે કર્મચારીઓ પણ ન હોય તેવી કંપની શેર બજારનું અપડેટ શા માટે આપી રહી છે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ચર્ચાનો દોર યથાવત રાખી આપણી સાથે શેરબજાર એક્સપર્ટ રવિભાઈ છે, સીએ મનીષભાઈ છે, સુધીરભાઈ રાવલ છે અને સાથે છે જગદીશભાઈ ઠક્કર અને દેવસી બારડ વીટીવી સંવાદદાતા. આ તમામ સાથે ચર્ચા યથાવત રાખી. રવિભાઈ, આપના તરફ આવીશું. રવિભાઈ, એક વાત એ પણ સામે આવી છે કે આ જે કંપની છે તેમાં બ્રોકરો 82% બ્રોકરો આ કંપનીના શેર લેવા માટે શેર ધારકોને ભલામણ કરે છે. એક તો શું હોઈ શકે આ ભલામણ કરવા પાછળનું કારણ? કોઈ એવી સ્ટ્રેટેજી હોઈ શકે કમિશન લેવલ પર કોઈ સ્ટ્રેટેજી હોય કે પછી પ્રમોટર્સ અને બ્રોકર્સની મિલીભગત હોય? મુખ્યત્વે આ શેરની વાત કરીએ તો કોઈ પણ શેર હોલ્ડર કે કોઈ પણ જે બ્રોકર હશે એ પોતાના શેર હોલ્ડરને આવા શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નહીં કે, કારણ કે આ બધી જો વસ્તુને આપણે સાઈડ પર મૂકીએ છતાં પણ જો ફંડામેન્ટલ મેં આજે 2 દિવસથી આના ઉપર ઘણું ડિટેલ રિસર્ચ કર્યું છે તો એક પણ એવું ફંડામેન્ટલ નથી માર્કેટ વેલ્યુ જે પ્રમાણે સાબિત થાય. સેકન્ડ વાત કરીએ કે એની બુક વેલ્યુ ₹2.30 છે, જ્યારે શેરનો ભાવ અત્યારે એક્સ બોનસ પછી 220 ચાલે છે, તો આઈ થિંક કે ₹99 પ્રાઇસ ટુ બુક વેલ્યુ છે એ પણ અત્યારે મને લાગી રહ્યું છે કે ઘણું કોસ્ટલી કહેવાય. મારા અંદાજે જે લોકોએ વેબસાઇટ પર જે 80% જે બ્રોકરો ભલામણ કરી હશે આઈ થિંક કે જે નાના મોટા ટ્રેડર હોય જે ફસાયા હશે એ લોકોએ કરી હશે. કોઈ પણ બ્રોકરોએ નહીં કર્યો, કારણ કે કોઈ પણ બ્રોકર એવું નહીં ઈચ્છે કે પોતાનો જે ઇન્વેસ્ટર છે, પોતાનો ક્લાયન્ટ છે જે આવા શેરને ખરીદી કરે અને ત્યારબાદ બ્રોકરનો બ્લેમ કરે, કારણ કે આના હિસાબે બ્રોકરના ધંધાને ઘણી મોટી ઇફેક્ટ થતી હોય છે. મારા અંદાજે જે પણ ઓલ ઓવર જોઈએ તો આ જે પરિસ્થિતિ છે એ અંદાજે એવું લાગે છે કે જો જે ગુજરાતની ટોપ 10 માર્કેટ કેપિટલ ધરાવતી કંપનીઓમાં એક કંપની કુશલ ટ્રેડિંગ છે, પણ તમે ગ્રાઉન્ડ લેવલે જોશો તો કોઈ પણ પ્રોડક્ટ છે આઈધર તમને જીએનએફસી હશે, ટોરેન્ટ હશે કે અદાણી હશે, એની કોઈ પ્રોડક્ટ કે કોઈ બ્રાન્ડ વેલ્યુ તમને માર્કેટમાં દેખાશે. તમે બહાર જશો, તમે સિટીમાં જશો તો તમને ક્યાંક ને ક્યાંક એના બોર્ડ હશે, ક્યાંક ને ક્યાંક એની પબ્લિસિટી હશે, ક્યાંય પણ કુશલ ટ્રેડિંગ નું નામ નથી. આઈ થિંક કે મારા અંદાજે કુશલ ટ્રેડિંગ ના જે ટોપ 10 કન્ટ્રીઝ હશે જેમાં એ બિઝનેસ કરતી હશે તો એમાં કદાચ ભારતનું નામ નહીં હોય, કારણ કે ક્યાંય પણ આનું ઉલ્લેખ દેખાતો નથી. બિલકુલ. સુધીરભાઈ, આપ કઈ કહેવા માંગો છો? એ બહુ અગત્યના આના જે ઓબ્ઝર્વેશન છે ને એ વસ્તુને એક્સપોઝ કરશે, કારણ કે દાખલા કે જેમ ઇવેન્ટ પણ કોઈ નથી હોતા, કોઈ પણ નાની કંપની હોય એમાં કોઈ ચહલ પહલ હોય, કઈ ઇવેન્ટ હોય, બહાર બધું દેખાતો એની પ્રોડક્ટ હોય તો ચર્ચા હોય. હવે જયારે બીજું ટોટલી વિરોધાભાસ વસ્તુઓ સાથે ટ્રેડિંગ એ મેડિસિનમાં કરે છે ને કેમિકલ્સમાં કરે છે, પેપરમાં કરે છે ને કોમ્પ્યુટરમાં કરે છે, મોબાઈલમાં કરે છે ને બાકી, એટલે એકદમ તદ્દન જે ટ્રેડની ભાષામાં વાત કરીએ તો ટોટલ વિરોધાભાસ હોય. ઇવન દવાઓમાં આ બધી બાબતો એટલી બધી વિરોધાભાસી છે કે જે ખાલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના અથવા તો કોમર્સને લગતા કાયદાઓના લાભ ઉઠાવવા માટે શું શું કરવું જોઈએ એ જ વસ્તુ આખું પેપર પર પ્લાન છે. પણ મારે એક રવિભાઈ એ પણ પૂછવું છે કે આની પાછળ એવું ન હોઈ શકે કે ફ્રન્ટની અંદર ભલે જે કોઈ તમારા ચેરમેન એમડી જે કોઈ હોય પણ પાછળ માર્કેટના મોટા ખેલાડીઓ અથવા તો કાળા નાણાં જેની પાસે ખૂબ છે, જે બધા મોટા માથાઓ કહેવાતા હોય, એ લોકોના પૈસા હોય ને એ નામો ખાલી જુદા જુદા હોય પણ ટોટલ હોલ્ડ એવો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના ત્યાંથી જ ઓપરેટ થતો હોય. સિંગાપુરમાં કંપની એસ્ટાબ્લિશ ત્યાંથી એવા લાભો લઈને આની પાછળ જે કાળાના ધોળા થતા વચ્ચે નોટબંધી ગઈ ત્યારે નોટબંધીની અંદર મોટા ભાગના નાણાં કરોડો અબજો રૂપિયાની હેરફેર થઈ ગઈ. એની અંદર પણ આવી કંપનીઓ આવી બાબતો આ પ્રકારનું મિકેનિઝમ ઉપયોગમાં આવતું એવું નથી લાગતું આવું ન થઈ શકે? ડેફિનેટલી જ્યારે ત્યારે નોટબંધી હતી ત્યારે એ જે શેરનો ભાવ છે ₹160 હતો. નોટબંધીના 3 મહિના બાદ આ શેરનો ભાવ ₹600 પહોંચ્યો હતો. એના હિસાબે ઘણા મીડિયા છે, ઘણા ન્યૂઝપેપર છે જે આ બંનેને કોરિલેટ કરતા હોય. અને સેકન્ડ મેજર એ છે કે ઓલ ઓવર ફંડામેન્ટલની જે તમે વાત કરી કે ઇન્ટરનેશનલ છે
તો જે ઇન્ટરનેશનલ કાયદાની જે છટકબારી છે એનું જ આવી કંપનીઓ લાભ લેતી હોય છે અને ઘણી કંપનીઓ આમાં પકડાઈ પણ છે. રિસન્ટલી જોઈએ તો આ મહિનામાં આ 2 થી 3 મહિના જે ગયા છે એમાં BSE ઘણી કંપનીઓને બ્લેકલિસ્ટ કરીને માર્કેટમાંથી આઉટ કરી છે. તો આમાં પણ જો આવું હશે તો ડેફિનેટલી એક્સચેન્જના નજરમાં અત્યારે છે જ. અને આમ પણ BSE રિસન્ટલી જ્યારે તમે લાસ્ટ ટાઈમ જે VTV આ ચર્ચા કરી હતી ત્યારબાદ BSE એક્સચેન્જ તરફથી પણ એક નોટિસ કંપનીને પાઠવાઈ હતી, પરંતુ કંપનીએ ફરીથી પોતાની બેલેન્સ શીટ ને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ચેન્જ કરી અને BSE ને આપી દીધું હતું. તો આ જે છે એક મને એવું લાગી રહ્યું છે કે એક પ્રોફેશનાલિટી દર્શાવતું નથી. 10 કરોડના માર્કેટ કેપ વાળી પણ કોઈ કંપની હોય, SME ની પણ કોઈ કંપની હોય, એની કોર્પોરેટ ઓફિસમાં કોઈ પણ મીડિયા જઈ શકે, એના લોકો સાથે કોઈ પણ વાત કરી શકે. આજે તમે અત્યારે ઇમેજ બતાવી રહ્યા છો આ 5000 કરોડના માર્કેટ કેપિટલ જે ધરાવતી કંપનીનું મેનેજમેન્ટ કે એ કંપનીનું હેડક્વાર્ટર છે આ રીતે ના હોય. મારા અંદાજે આની એક વધારે તમારે ઊંડાણથી તપાસ કરવી જોઈએ. ઓકે સુધીરભાઈ, આપનો સવાલ લઈને આપણે આગળ વધીએ છીએ. મનીષભાઈ, જે અત્યારે સુધીરભાઈ કહી રહ્યા છે બ્લેક મનીની તેઓ ઉલ્લેખ કરી રહ્યા છે, બ્લેક મનીને વ્હાઇટ મનીમાં ટ્રાન્સફર કરવા માટે શું લાગે છે આ પ્રકારની જે ઠગ કંપનીઓ હોય છે તેનો કેટલો સહારો લેવાઈ શકે? જો એક તો જે રવિભાઈએ અને સુધીરભાઈએ વાત કરી કે આની અંદર જે કંપનીના આંકડાઓ છે એ તદ્દન વિરોધાભાસી છે. આપણે સિમ્પલ બહુ એનાલિસિસ ના કરીએ, આપણે બહુ સિમ્પલ એનાલિસિસ કરીએ તો આજથી 4 વર્ષ પહેલા કંપનીનો ટર્નઓવર જે BSE ની વેબસાઇટ ઉપર દેખાય છે એ લગભગ 300 કરોડ રૂપિયાનું હતું. એ ટાઈમે 300 કરોડની ટર્નઓવરની સામે લગભગ 5 કરોડનો પ્રોફિટ હતો. એઝ ઓન ડેટ 380 કરોડનું 2017 ની વાત કરીએ તો 380 કરોડનું ટર્નઓવર છે અને એની સામે લગભગ 60-70 કરોડનું પ્રોફિટ બતાડ્યું છે. તો ટર્નઓવર જે છે 300 કરોડથી લઈને 380 ગયું છે, જ્યારે પ્રોફિટ છે એ 5 કરોડથી વધીને સીધું 60-70 કરોડનું થઈ ગયું છે. એટલે આ તદ્દન વિરોધાભાસી છે કે તમે ટર્નઓવરમાં બહુ વધારો નથી અને પ્રોફિટ આટલું બધું વધી ગયું છે. સેકન્ડ થિંગ કે બુક વેલ્યુ, આજે 2 રૂપિયાની બુક વેલ્યુ છે. 2 રૂપિયાની બુક વેલ્યુની સામે તમારો શેર માર્કેટનો ભાવ કરંટ માર્કેટ પ્રાઇસ એ 225 રૂપિયાનું છે. એટલે એવું તો કંપનીમાં શું છે કે આટલી બધી તમને પ્રાઇસ ટુ બુક વેલ્યુ મળી રહી છે. એડજસ્ટ ટુ સ્ટોક સ્પ્લિટ અને બોનસ તમે જ્યારે કંપનીએ IPO બહાર પાડેલો એ એડજસ્ટ કરીને તમે જોયો તો એ ટાઈમનો ભાવ દેખાય છે લગભગ 2 રૂપિયા અને આજનો ભાવ છે 225 રૂપિયા. તો છેલ્લા 4 વર્ષમાં 2 રૂપિયાથી 200 રૂપિયા થઈ ગયું. તો એવી કંપનીએ શું કામગીરી કરી છે? એટલે એ સીધી શંકાની સોય દોરે છે કે રોજ આટલું બધું ટ્રેડિંગ થાય છે, 20-25 લાખ શેરનું ટ્રેડિંગ થતું હોય છે. હવે કંપનીએ એવું કંઈ કર્યું નથી કે એવી કંઈક સુપર કંપની છે નહીં, આટલા બધા બિઝનેસની કોઈ કોન્સન્ટ્રેશન છે નહીં. એટલે એ તદ્દન શંકાની સોય એ તરફ જ દોરે છે કે આની અંદર કંઈક ને કંઈક મોટા માથાઓ એ સંડોવાયેલા છે જે એ બ્લેકમાંથી વ્હાઇટ કરી રહ્યા છે. સુધીરભાઈ, આપ કઈ કહેવા માંગો છો? હું બીજો એક મુદ્દો આવો છે કે રેઝ કરવા માંગતો કે આપણે ચર્ચા કરીએ કે મેનિપ્યુલેશન કે કાયદાની છટકબારી, પણ શું તો એનો જવાબ હોઈ શકે, એની પાછળ ઊંડાણ અભ્યાસ થવો જોઈએ. તો દાખલા તરીકે જ્યારે આર્થિક ઉદારીકરણની નીતિ 1991માં નરસિંહ રાવે દાખલ કરી, ડોક્ટર મનમોહનસિંહ નાણાપ્રધાન બન્યા, ત્યાર પછી જે ભારત પાસે સોનું ગીરવી મૂકી દેવાની હાલત હતી એમાંથી કરોડો અબજો રૂપિયાનું હેરફેર નાણાં જે રેલમછેલ થઈ એમાંથી હર્ષદ મહેતા અને કેતન પારેખને જન્મ્યા. આજે સંદીપ અગ્રવાલની આપણે વાત કરી રહ્યા છીએ. મને એવું લાગે છે કે જો એ જ વસ્તુની અંદર આવું પ્રોબ્લેમ થયા પછી આપણી રેગ્યુલેટરી સંસ્થાઓ છે, સેબી છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, એ લોકો કેટલાય નિયંત્રણો અને વધારે આપણે જાગૃતિ આવે પછી કાયદાઓ પણ મને એમ લાગે છે ઘણા મજબૂત બન્યા. તો એમ છતાંય આવું કેવી રીતના શક્ય બને? મેં અગાઉ બી આની પાછળ જ્યારે મારી રીતના મારી મર્યાદામાં મેં તપાસ કરવા પ્રયત્ન કર્યો હતો. હું રવિભાઈ તમને ને અમને એ કહેવા માંગુ છું કે વિશ્વની જેટલી સેન્ટ્રલ બેંકો છે ને, ગ્લોબલ બેંકો છે, એની અંદર એનો બી એક એડવાઇઝર ને રિસર્ચ ગ્રુપ હોય છે. એ લોકો આખા વર્ષોમાં આવી મોટી મોટી ગ્લોબલ કંપનીઓ અથવા એની પાછળ ખૂબ રિસર્ચ કરતા હોય છે ને એમાં ક્યાં પણ છિતકબારી હોય, બેંકોના કોઈ રોલ હોય તો એની પાછળ એના પોતાના તારણો કરતા હોય. હું ખાલી એક મેં 4-5 લીટી વાંચી હું તમને કહેવા માંગુ કે અને આ રિપોર્ટ પણ થોડો જૂનો છે પણ છતાંય આઈ વુડ લાઈક ટુ બ્રિંગ ઇટ ટુ યોર નોટિસ. ને એમાં શું છે એ સમજવા પ્રયત્ન કે 400 જેટલી જાહેર ક્ષેત્રની નાણાં સંસ્થાઓ પરના અભ્યાસ અંગેના એક વૈશ્વિક અહેવાલ જે મેં આઈ હેડ ગોન થ્રુ ઇટ, પણ નજર કરીએ તો વિશ્વની મોટા ભાગની સેન્ટ્રલ બેંકો પણ ઓછા વ્યાજદર સમાન નાણાં શેર બજારમાં ઇક્વિટી તરીકે રોકાણ કરવા માંડી છે. એ આ સ્ટોક એક્સચેન્જ માર્કેટનો લાભ લેવા બેંકો પણ. વિશ્વની સેન્ટ્રલ બેંકોના રિસર્ચ અને એડવાઇઝરી ગ્રુપ એવા ઓફિશિયલ મોનિટરી એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે OMFIF એનો એક અહેવાલ એવો હતો કે જ્યારે દુનિયાના શેર બજારમાં આવી બેંકો તથા રોકાણકારો સાથે મળીને મોટા ખેલ પાડી શકે છે. સી દાખલા તરીકે આવી જે બેંકો હશે અને એને આવા લોકો મળી જતા હશે
તો એ લોકો જે લાભો લેવા માટે બેંકો પોતાના નાણાં પણ જે ઇન્ટરનેશનલ સ્ટોક માર્કેટમાં રોકે અને એનો લાભ લેવા માટે પણ આ ન થઈ શકે આ બધું? જી જી, આપ ટૂંકમાં જવાબ આપશો રવિભાઈ. ડેફિનેટલી આ એક વે હોઈ શકે છે. અત્યારે જોઈએ તો માર્કેટમાં આવી કંપનીઓના હિસાબે કે કોઈ ફ્રોડના હિસાબે જે રેગ્યુલેટરી પોતાનો સિકંજો ટાઈટ કરી છે એની નેગેટિવ અસર જે સારી કંપનીઓ છે એના ઉપર પડે છે. એના ઉપર પણ વોચડોગ છે, એના પણ નિયમો ટાઈટ થતા જાય છે. તો મારા અંદાજે એકવાર ફિલ્ટર કરી લેવું જોઈએ સેબી, એક્સચેન્જો અને જે પણ રેગ્યુલેટરી બોર્ડ છે. $1 ટ્રિલિયન થી પણ વધારે નાણાં આવી રીતના બેંકોના એની અંદર છે ડેફિનેટલી. અને આ જ કંપની છે જેને અત્યારે પોતાનું સ્ટેન્ડ અલોન અને જે પર્ટિક્યુલરલી જે કન્સોલિડેટેડ રિઝલ્ટ બતાવ્યું છે એ પણ એ જ ઇન્ડિકેટ કરે છે. મેં પહેલા પણ કીધું કે જો એને એ 10 કન્ટ્રીમાં કામ કરતી હશે તો એના ટોપ 10 બિઝનેસમાં ઇન્ડિયા નહીં હોય, કારણ કે ઇન્ડિયામાં ક્યાંય પણ કુશલનું નામ નથી દેખાતું. આઈ થિંક એ હોઈ શકે. બિલકુલ. સુધીરભાઈ, અત્યારે આપણે એક ફોન લાઈન ચાલુ કરી દીધી છે, કારણ કે ઘણા બધા એવા ઇન્વેસ્ટર્સ છે, ઘણા બધા એવા રોકાણકારો છે જે આ પ્રકારના છેતરપિંડીનો ભોગ બન્યા હશે. આ તમામ લોકો જે છેતરાયા છે તે અત્યારે વીટીવી સાથે ક્વિકલી વાત કરવા માંગે છે. હવે એક કોલર જોડાઈ ગયા છે, તેમને આપણે સાંભળીએ. હેલો. અચ્છા, સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ એ જે ભાઈ હતા તેઓનો જે સવાલ છે તે આપણી પાસે અત્યારે આવી ગયો છે. એ ભાઈ છેતરાઈ ગયા છે, જે કંપની દ્વારા છેતરાઈ ગયા છે. રવિભાઈ, તેમનો સવાલ એવો છે કે હવે જયારે છેતરાઈ ગયા છે, હવે જયારે કંપનીએ નાદારી નોંધાવી દીધી છે અને તેઓ સ્વાભાવિક રીતે નુકસાનમાં છે, હવે આગળ શું થઈ શકે? તેઓએ આ શેર રાખવા જોઈએ કે પછી વેચી દેવા જોઈએ જે તે ભાવ મળે એ ભાવમાં? અત્યારે 225 રૂપિયા સારો પ્રાઇસ ચાલી રહ્યો છે. મીન્સ કે જો તમે કુશલ ટ્રેડ લિંક ની વાત કરતા હો તો અત્યારે પ્રાઇસ સારો જ છે. જો ઇન કેસ વોલ્યુમ પણ હોય છે, એવું નથી કે કંપનીના વોલ્યુમ વગર પ્રાઇસ વધે છે, પરંતુ તમને અત્યારે ઇમિડિયેટ આ ધારો કે 225 વાળો કદાચ 250 થી 300 જાય, પણ એની અત્યારે મારા અંદાજે શેર માર્કેટમાં ઘણું એવું આગળ જતા તેજી આવવાની છે. સારા જે પ્રોવિડન્ટ ફંડ છે એના પણ પૈસા આવે છે. ઇન્સ્યોરન્સ ડિમોનેટાઇઝેશન પછી શેર બજારની વેલ્યુ ઘણી સારી વધી ગઈ છે. તો આમાંથી એક્ઝિટ કરીને જે ફંડામેન્ટલી વેલ્યુડ કંપની હોય એમાં તમે તમારો પોર્ટફોલિયો શિફ્ટ કરી લો. આજ તમને નહીં ખ્યાલ આવે, આજથી 2 થી 3 વર્ષ પછી જયારે આનો પ્રાઇસ ઓછો થશે અને જે તમારી કમ્પેરેટિવ જે તમે પોર્ટફોલિયો ચેન્જ કર્યો હશે અને એનો પ્રાઇસ વધશે તો એમાં તમને ડેફિનેટલી ખ્યાલ આવશે. મારા અંદાજે સેક્ટર વાઇઝ વાત કરે તો આમાંથી જો તમે એક્ઝિટ થાવ તો હાલના તબક્કે ફર્ટિલાઇઝર કંપનીઓ, હાલના તબક્કે ઇરિગેશન કંપનીઓમાં જૈન ઇરિગેશન છે, આવા સ્ટોક્સ જે ફંડામેન્ટલી સાઉન્ડ કંપનીઓ છે એમાં તમે રોકાણ કરો. એ ડેફિનેટલી આ કંપનીમાંથી હાલમાં એક્ઝિટ થઈ શકો છો. જી, જગદીશભાઈ આપના પાસે આવીએ. જગદીશભાઈ, થોડી વાર પહેલા સુધીરભાઈ સાથે જયારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે તેઓએ ગ્લોબલ કંપનીઝની વાત કરી હતી. જો ગ્લોબલ કંપનીઝ કે ગ્લોબલ બેંકોની જો વાત કરવામાં આવે, શું લાગે છે ગ્લોબલ સેન્ટ્રલ બેંકોની ભૂમિકા શું હોઈ શકે આવામાં? આ તમે કુશલ ટ્રેડિંગની વાત કરશો તો એમાં કોઈ ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો કોઈ અત્યારે જે એના ડેટા અવેલેબલ છે એમાં કોઈ દેખાતા નથી. અર્થાત કે કોઈ ફોરેન કંપનીનું શેર હોલ્ડિંગ એની અંદર નથી. બીજું કે આ કંપની છેલ્લા 4 ક્વાર્ટરથી ટેક્સ ભરે છે, ભલે થોડો ઘણો ભરે છે પણ ચોક્કસ તે ટેક્સ ભરે છે. અર્થાત કે પોતાના ટેક્સ રિટર્ન બી ફાઇલ કરતી હશે. અને સાથે સાથે તમે એનું ફંડામેન્ટલ વેલ્યુએશન જુઓ તો માત્ર 1 કે 2 અર્નિંગ પર શેર, જેને અમે EPS કહીએ છીએ તે, અને સાથે લગભગ 114.15 ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો વિચ ઇઝ વેરી એક્સપેન્સિવ, એના પર એ ટ્રેડ કરે છે. અને છતાં પણ એનો ભાવ અત્યારે 225 રૂપિયા પર ઉપરની સર્કિટ પર છે. આપણે જયારે વાત કરી પ્રથમ વાર ત્યારે એનો વોલ્યુમ લગભગ 4-4.5 લાખનું હતું. અત્યારે આ 10 મિનિટની અંદર એનું વોલ્યુમ વધીને 6.5 લાખ થઈ ગયું છે. અર્થાત કે આ આપણી ચર્ચા ચાલુ છે ત્યારે પણ એમાં બહુ એક્ટિવ ટ્રેડિંગનું પાર્ટિસિપેશન કોઈને કોઈ ક્ષેત્ર થઈ રહ્યું છે. આ બધી વસ્તુ એક એવું રહસ્યમય છે કે એનું કોકડું કેવી રીતે ઉકલવું એ મને એવું લાગે છે કે એક્સેપ્ટ ધી જર્નલિઝમ એના સિવાય બીજો કોઈ રસ્તો અત્યારે દેખાતો નથી. કંપની જો દરેક રીતે કોમ્પ્લાયન્ટ હોય, એ પોતાનું રિટર્ન ફાઇલ કરતી હોય ઇન્કમ ટેક્સના, એ પોતાના ક્વાર્ટરલી રિટર્ન્સ ફાઇલ કરીને પ્રોફિટ ડિક્લેર કરતી કે લોસ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એને પણ આપતી હોય, અને પોતાના જો એન્યુઅલ રિટર્ન ફાઇલ કરતી હોય, તો એ કોઈ ટેકનિકલ ડિફોલ્ટમાં કે ફોલ્ટમાં આવતી નથી. અને એટલા માટે જ એનું અત્યારે ટ્રેડિંગ બિલકુલ યથાવત છે. એટલે આ શું રહસ્ય છે, શું હકીકત છે, એ કળવું અત્યારે તો બહુ મુશ્કેલ લાગી રહ્યું છે. મેં આપને કહ્યું તેમ પ્રમાણે આ કંપનીના વોલ્યુમ પણ એટલું બધું જબરજસ્ત છે કે કેટલાય લોકો એની અંદર અત્યારે પણ ટ્રેડિંગ કરી રહ્યા છે, ઇન્સ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે ટી ગ્રુપમાં છે. એટલે આજે લઈને તમે આજે પ્રોફિટ બુક નથી કરી શકતા, કમ્પલસરી તમારે ડિલિવરી લેવી પડે, અને તમે ન હોય તો તમારું ઓપ્શન આવે. આ જોખમો વચ્ચે પણ જો આટલું મોટું ટ્રેડિંગ થઈ રહ્યું હોય તો એક મને એવું લાગે છે કે આનું રહસ્ય અત્યારે તો બિલકુલ વણ ઉકલ્યું અને અકબંધ જ છે. કોઈને કોઈ દિવસે ચોક્કસ તમે કહ્યું એ પ્રમાણે આવશે ત્યારે જ ખબર પડશે. જગદીશભાઈ, મારે આપને એક મારો પ્રશ્ન પૂછવો છે. મને જે કુતૂહલ છે એ છે
કે તમે જે રીતના કીધું કે આટલું બધું આપણી ચર્ચા ચાલી રહી છે ત્યારે પણ એ વધી રહ્યું છે, તો સોશિયલ મીડિયામાં પ્રમોશન એ બધા ગિમિક તો બધા છે જ, એ વસ્તુ લોકોને ગળે ઉતરે ન ઉતરે પણ જે ખેલાડીઓ છે એને ઉતરે. પણ મારે આપણે એ પૂછવું છે કે શું એવું બની શકે કે 5,000 કરોડથી વધારે માર્કેટ કેપ ધરાવતી કંપનીની અંદર 3 જ માણસો હોય ને બાઉન્સરો વધારો હોય અને કોઈ જાતની ચહલ પહલ હોય, માર્કેટમાં ક્યાંય નામ ન દેખાતું, પ્રોડક્ટ પર કોઈ લેબલ ન દેખાય, કોઈ ઇવેન્ટ નહોતો, આનો અર્થ શું કરી શકાય? ખાલી આટલું એક લેમેન શું વિચારી શકે આમાં? લેમેનને તો એક જ વસ્તુ કહેવાની કે આ જાતના શેરોમાં બને ત્યાં સુધી દૂર રહે, કારણ કે આપણે જોયું છે કે 611 રૂપિયાના ભાવ પછી એ ઘટી ગયો ને 150 રૂપિયા પણ આવી ગયો છે. ફરીવાર એની ઉપરની સર્કિટ ચાલુ થઈ છે, એ ક્યાં સુધી પહોંચશે આપણને ખબર નથી. આપણને જ્યારે કંપનીના ફંડામેન્ટલ ખબર હોય અને કંપનીના પરફોર્મન્સની વિશે આપણને માહિતી હોય તો આ જાતના શેરના માંથી દૂર જ રહેવું વધારે અગત્યનું છે. એક બીજો હમણાં ક્લાસિક એક્ઝામ્પલ શિલ્પી કેબલનો પણ બની ચૂક્યો છે, કદાચ આપને ખબર હશે કે શિલ્પી કેબલમાં 225 રૂપિયાનો ભાવ હતો, આજે છેલ્લા કેટલાય દિવસથી એમાં ઊંધી સર્કિટ મારે છે, કારણ કે કંપનીને ઇન્સોલ્વન્સી ડિક્લેર કરવા માટે NCLT-માં એક એપ્લિકેશન એ લોકોએ ગ્રાન્ટ કરી દીધી છે. એટલે હંમેશા તમારે સ્ટોક સ્પેસિફિક એના ફંડામેન્ટલ્સ, એના પ્રમોટરો કોણ છે, એના છેલ્લા 3 વર્ષના પરિણામ શું છે અને તમારા નાણાકીય સલાહકારની સલાહ લઈને તમારે રોકાણ કરવું જોઈએ. એકચ્યુઅલી એક વેબસાઇટ ઉપર તેને જે દર ક્વાર્ટર તરત અપડેટ થવા જોઈએ એ પણ નથી થતા, અથવા તો એ શરૂઆતમાં પાછળથી કેટલાય વખતે બધા, તો આમાં તો બધું ટ્રાન્સપરન્ટ એટલે બધું તરત નિયમિત થવું જોઈએ અપડેટ, તો એ નથી થતું, એનું શું કારણ સમજવાનું? ગયા જે જાન્યુઆરીમાં જ્યારે નોટિસ આપી હતી ત્યારબાદ એ રેગ્યુલર પોતાના રિઝલ્ટ આપે છે, અને જ્યારે નોટિસ આપ્યા બાદના તમે પરિણામો જોશો, જે રીતે આગળ પણ ઇન્ડિકેટ કર્યું હતું કે એના જે પ્રોફિટનો જે ફિગર છે એ તરત જ ઘટી ગયો છે. જે કંપની ક્વાર્ટર ઓન ક્વાર્ટર 39-40 કરોડનો પ્રોફિટ કરતી હતી અને ત્યારબાદ જ્યારે આ સિકંજો ખેંચાયો ત્યારબાદ એ કંપનીનો પ્રોફિટ જે 40 કરોડ વાળો છે ઘટીને 2 કરોડ થઈ ગયો. તો મીન્સ કે રેવન્યુમાં કોઈ પણ ફેરફાર નથી, પણ પ્રોફિટની જે ફિગર્સ છે અને અધર ઇન્કમ છે એમાં એક મોટા ફેરફાર થઈ રહ્યા છે. મારા અંદાજે જે રીતે જગદીશભાઈ પણ વાત કરી, જે સ્ટોકનું એક્ઝામ્પલ આપ્યું, ડેફિનેટલી જ્યારે ત્યારે આવું કોઈ સડન ફેક્ટ આવશે અને જ્યારે ત્યારે આવું કોઈ ફેક્ટ ફિગર માર્કેટમાં દેખાશે કે BSE કે જો રેગ્યુલેટરી બોડી એના ઉપર એક્શન લેશે, ત્યારબાદ આ સ્ટોકનો પ્રાઇસ આ જ રીતે રહેશે. હાલમાં જે કંપનીનો સ્ટોકનો પ્રાઇસ હજી પણ 440 છે, જો તમે બોનસ કાઢો તો છતાં પણ હજી હાયર લેવલે ટ્રેડ કરી રહ્યો છે. તો અત્યારે જે રોકાણકારોએ પોતાને સ્ટોક પરચેસ કર્યા છે અને એમને એક મારી ખાસ વિનંતી છે, અત્યારે એક્ઝિટ કરી લો, ભલે આ સ્ટોકનો ભાવ 1000 પણ જાય, પણ આવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ ના રાખો. એક સુધીરભાઈ, આપણે આ ચર્ચા આગળ વધારી છે, કોલર જોડાઈ ગયા છે, પહેલા આપણે એમને સાંભળી લઈએ. હેલો. હેલો જી, મનીષભાઈ. હા, મનીષભાઈ બોલું, અમદાવાદથી. શું ફરિયાદ છે આપની, શું કહેવા માંગો છો મનીષભાઈ? મારી ફરિયાદ તો એવી છે કે આવી તો કંપનીઓ તમે કુશલ કહો છો, પણ કુશલના જેવી તો લાખો કંપની છે, કેમ કુશલ માટે જ તમે આ ડિબેટ કરવી? કુશલ જેવી જે લાખો કંપની તમારે ધ્યાનમાં હોય તો તમે મોકલો ને, આપણે એના પર કરીએ ને. એકચ્યુઅલી મારો અનુભવ છે કે મેં કુશલના શેર 80 રૂપિયામાં લીધા હતા, મેં 300 રૂપિયા ભરપેટ પૈસા કમાયો. તો એટલે તમારી લાગણીની નોંધ લે, પણ 300 ના પાછા 80 નો થઈ જાય ધ્યાન કરવા માટે આ ચર્ચા કરી રહ્યા છે. ના, પણ આમાં કઈક મને એવું નથી લાગતું કે કંપની ખોટું કરી શકતી હોય. આમાં કોઈ ખોટું તો પ્રોફિટ કરે કંપની, તમે બધા કેમ પાછળ પડે? મનીષભાઈ, આ બધી ફેક્ટ ઉપર ચર્ચા થતી હોય, આમાં સામાન્ય આક્ષેપો ના ચાલે. આમાં બધી ફેક્ટ અને નેશનલ ને ઇન્ટરનેશનલ કાયદાઓની ચર્ચા થાય, જવાબદારીવાળી ચર્ચા થાય. તમે કમાયો હોય તો તમારું નસીબ છે. મનીષભાઈ, જ્યારે મીડિયાની વાત હોય, તટસ્થ ચર્ચા થતી હોય છે, તમે એક કપાયા હોય, પરંતુ તમારી અવેજીમાં કેટલાય લોકો ના પૈસા જ્યારે ડૂબ્યા હોય ત્યારે એ દ્રષ્ટિકોણ પણ અનિવાર્ય છે. હું એવું કહી શકું તમને, મનીષના અરે જે કંપની લોકોએ તે આવી રીતના ફોન લાઈનનો ઉપયોગ કરવાનું કીધું, એવું પણ આક્ષેપ થઈ છે કે આ બધી ખોટી. આપણે આંકડાઓથી જવાબદારી પૂર્વક ચર્ચા કરવી પડે અને બહુ ફેક્ટ ઉપર ને પ્રજાના નાણાં ના થાય એના માટેની વાત હોય. VTV નો 1 રૂપિયાનો શેર દાખલા કે કુશલની અંદર એવું કઈ હોય નહીં, પણ તમારી પાસે જો 1 લાખ કંપની હોય અને તમને વેદના થતી હોય તો તમે નામ મોકલો, એકોએકને આપણે ન્યાય આપીશું. હું બીજું એ કહેવા માંગતો હતો, મનીષભાઈને આપણે પૂછીએ કે જે પ્રમોટરના દાખલા કે 70% નાણાં હોય, 65% કહો કે 70%, તો આટલી મોટી પબ્લિક લિમિટેડ કંપનીમાં પ્રમોટરનું આટલું શેર હોલ્ડિંગ, એવું એવા બીજા કેટલા કિસ્સાઓ હશે? એવા કિસ્સાઓ ઘણા બધા છે. ઓકે, એક સમયની વાત કરીએ, આપણે વિપ્રોની વાત કરીએ. વિપ્રો એક વિશ્વ જાણીતી કંપની છે, એમાં 75% શેર હોલ્ડિંગ અઝીમ પ્રેમજીની છે. એટલે એ કોઈ માપદંડ નથી. એવી ઘણી બધી કંપનીઓ છે જેમાં 75% શેર હોલ્ડિંગ પ્રમોટર્સ પાસે છે. તો આની અંદર લાર્જલી એવી હોઈ શકે કે જેમ કીધું કે રોજનું ટ્રેડિંગ જે છે, લાખોનું ટ્રેડિંગ થાય છે અને કંપનીના પ્રમોટર્સના પોતાના શેર હોલ્ડિંગ આટલું મોટું છે અને પબ્લિકની અંદર બહુ ઓછું શેર હોલ્ડિંગ હોય.
એટલે એ આ સીધે સીધું એ જ બતાવે છે કે આની અંદર કંઈક ને કંઈક એવું રંધાઈ રહ્યું છે અને શેર પ્રાઇસીસ એટલે બહુ ચોક્કસ રીતે ગોઠવાયેલું હોય ત્યાં સુધી ન થાય ત્યાં સુધી એટલે મનીષભાઈ આપ કઈ રીતે આંકો છો? જે રીતે અત્યારે વોલ્યુમ હાઇપ ની વાત કરી રહ્યા છે, જગદીશભાઈ અત્યારે વાત કરી કે ભલે કંપનીના શેર ના ભાવ જે તે હોય, વોલ્યુમ અત્યારે પણ 2 કલાકમાં પણ એટલો જ હાઇપ ગયો છે. આ તેજી આ પ્રગતિના કારણો શું આંકો છો આપ? હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે આ જે શેર છે એ T2T ગ્રુપમાં છે, ટ્રેડ ટુ ટ્રેડ, એટલે તમે આજે વેચીને ખરીદી ના શકો અને આજે ખરીદીને તમે વેચી ના શકો. તો જો તમે ખરીદી કરી હોય તો તમારે એના પૈસા ચૂકવવા પડે, ટ્રેડ એક્સચેન્જને કે તમારા બ્રોકરને તમે કરવું પડે. એટલે આટલા જો 6 લાખ શેરનું ટ્રેડિંગ થઈ ગયું, 6 લાખ શેરનું ટ્રેડિંગ લગભગ એટલે આ વેલ્યુ વાઇઝ જોઈએ તો લગભગ 12 કરોડ રૂપિયાની આજે ખરીદી થઈ છે. એ 12 કરોડ રૂપિયાની ખરીદી થઈ છે તો એ નાના મોટા માણસ માટેની એની ત્રેવડ નથી. અને 12 કરોડનું જો વોલ્યુમ અને ડિલિવરી ઉતરતી હોય તો એની પાછળ ચોક્કસ મોટા મથાઓ છે. એ સીધે સીધું એની શંકાની દોઈ પૂરી જાય છે. બિલકુલ. ચલો આ ચર્ચાને આપણે આગળ વધારીશું. ઘણા બધા મુદ્દાઓ પર હજી ચર્ચા કરવાની બાકી છે. જે રોકાણકારો છે, જે શેર ધારકો છે, આવા કિસ્સાઓમાં તેઓને શંકા કે અંદાજ કયા સ્વરૂપે આવી શકે તે દિશામાં પણ આપણે ચર્ચા કરવાની છે. રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. વેલકમ બેક. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કુશલ ટ્રેડિંગ અને સંદીપ અગ્રવાલે છે છેતરપિંડી કરી છે, મહાકૌભાંડ આચર્યું છે તેના વિશે આપની પાસે આવીએ છીએ. રવિભાઈ, જે રીતે અત્યારે માર્કેટની વાત કરીએ, રેપ્યુટેડ કંપની હોય કે નોન રેપ્યુટેડ કંપની, પરંતુ જ્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે અને જે રીતે આપે જણાવ્યું કે હજી એવી કેટલી કંપની છે જે આ પ્રકારની છેતરપિંડી સામે આવતી હોય છે, ત્યારે એક પ્રકારની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉભા થતા હોય છે. માર્કેટ પર કેવી અસર પડતી હોય છે જ્યારે આ પ્રકારના કૌભાંડો બહાર આવતા હોય છે? સૌથી પહેલા માર્કેટની વાત કરીએ તો માર્કેટ અત્યારે આવી બધી કંપનીઓમાં જે લોકો રિયલ સમજે છે, જે લોકો અત્યારે માર્કેટમાં સૌથી મોટા પૈસા આવે છે એ મ્યુચ્યુઅલ ફંડ અને પીએફ ના આવે છે, જે લોકો આવી કંપનીમાં ક્યારે પણ ઇન્વેસ્ટ ના કરતા હોય. જે રીતે આગળ પણ જગદીશભાઈ કીધું કે જે પણ મોટી કંપનીઓ છે, MNC કંપનીઓ છે કે ઇન્વેસ્ટરો છે, એ ડેફિનેટલી આવી કંપનીમાં પોતાના રૂપિયા ના રોકે. અને લાસ્ટ જે કોલરનો ક્વેશ્ચન હતો કે લાખો કંપની આવું કૌભાંડ કરે છે, પરંતુ આપણે અત્યારે જે શેર બજારમાં વાત કરીએ તો શેર બજારમાં આઈ થિંક 4 થી 5 હજારથી વધારે કંપની નથી, અને એમાં પણ બધી જ કંપનીઓ કમ્પ્લાયન્ટ હોય છે. એવું નથી કે બધી કંપનીઓ ફ્રોડ કરતી હોય, પરંતુ આ એક કંપની હજી ધ્યાનમાં આવી છે. આવી તો ઘણી કંપનીઓ હશે જે ધ્યાનમાં આવતી જશે, ત્યારબાદ કોઈને કોઈ ચેનલ છે, મીડિયા છે, એનો જે રોલ છે એ રોલ એ જ હોય છે કે આવું કઈ એમના ધ્યાનમાં આવે ત્યારબાદ આ કંપનીને આ રીતે ફંડામેન્ટલ વાઇઝ ચર્ચા કરે. હું રવિભાઈ તમારી વાતમાં પૂર્તિ કરું. તમે જે કીધું વચ્ચે એટલા માટે મહત્વની વાત છે કે એ જ વસ્તુ છે કે જે હમણાં એક આપણા દર્શક મિત્રએ પણ સવાલ ઉઠે કે તમે કેમ પાછા આવે, તો સ્વાભાવિક એનો જે એ કમાણા હોય એટલે એને પ્રશ્ન આવે કે કદાચ ડાઉન થાય તો એની વેદના વ્યક્ત થશે. પણ આપણે એક જવાબદારીપૂર્વક એવું છે કે અત્યાર સુધી તમે જો આંકડાઓ, કારણ કે આ બધું આંકડા આધાર વગર તો એટલે સુધી થાય નહીં શકે. આવી કંપની કે જેની નેટવર્થ અને જે કેપિટલ માર્કેટ કેપિટલ છે એની અંદર આસમાન જમીનનો ફરક હોય, જ્યાં કોઈ ટ્રાન્ઝેક્શન જોવા ન મળતો, જે આપણા છેલ્લા 4-5 વર્ષનો આખો બધો બેઝિક રિપોર્ટ સર્વે કરતા, તો આવી અત્યારે 32 કંપનીઓ અત્યારે આપણે નામ લિસ્ટ થઈ છે. એની અંદર ગુજરાતી કંપની તરીકે આ દાખલ આવી છે. એની પાછળ 6 મહિનાનું રિસર્ચ છે. આવી બીજી કોઈ પણ કંપની, દાખલા કે હું આજે અત્યારે જ 4-5 કંપનીઓના નામ બોલી શકું 32 માંથી, પણ હજી એનું રિસર્ચ પૂરું ન થયું અને જો ગુજરાતી કંપનીઓ ત્યાં સુધી એ બોલવું પણ ગેરજવાબદારી કહેવાય. અને આટલું હિંમતથી જો કહેવાનું હોય તો એ આંકડાઓના આધારે હોય છે. એટલે તમારી વાત આવી કંપનીઓ છે, એ ભાઈ તો કઈ લાખો કહેતા હતા, પણ આવું તો કંપની, પણ એ જે કંપની તમારા નજરમાં આવે એટલે તરત રિસર્ચ કરીને લોકહિત કે લોક કલ્યાણ માટે આવું કરવાની હિંમત દાખવવી એ બી એક સાહસનું કામ છે અને એ કર્તવ્યનું પણ કામ છે. મનીષભાઈ, આ જયારે આવા પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક બેન્કિંગ કાયદાઓ પર પણ સવાલ ઉભા થતા હોય છે. નેશનલ હોય કે ઇન્ટરનેશનલ હોય, બેન્કિંગ કાયદા ખુલ્લેઆમ છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે. શું લાગે છે, તેનામાં કોઈ સુધાર કરવો જોઈએ, તેને સ્ટ્રિક્ટ વધુ બનાવવા જોઈએ, શું ફેરફાર કરવા જોઈએ? ના, આનાથી બેન્કિંગના કાયદાને કોઈ લેવા દેવા નથી. બેન્કિંગના કાયદા તો ત્યાં ક્યારે વચ્ચે આવતા હોય કે જ્યારે તમે કોઈ ખોટું ટ્રેડ કરતા હોય અને એની અંદર કોઈ કૌભાંડ કરતા હો તો એ બેન્કિંગના કાયદા એની અંદર આવતા હોય છે. આની અંદર કોઈ બેન્કિંગના કાયદા લાગુ પડતા નથી. ઓકે, રવિભાઈ, આપના તરફ જાણવા માંગીએ, શેર બજારમાં જે લોકો ઇન્વેસ્ટ કરે છે એ તમામ લોકોને હવે એક કુતૂહલ જરૂર હશે કે કોઈ પણ કંપની જો ચોઇસ કરવી હોય પોતાના નાણાં રોકવા માટે, તો એ કંપની ચોઇસેબલ કઈ રીતે છે કે કેમ, હકારાત્મક નકારાત્મક પાસા જોવા માટેના જે દ્રષ્ટિકોણ હોય છે તે શું હોઈ શકે? સૌપ્રથમ જ્યારે તમે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એમાં સૌથી પહેલા તમારે નેટ પ્રોફિટ અને નેટ રેવન્યુ
જે આ કંપનીનો બેઝ હોય છે એમાં તમારે ચેક કરવું જોઈએ કે છેલ્લા 5 વર્ષમાં આ કંપની સતત એટલીસ્ટ ગ્રોથ કરવો હોવો જોઈએ. સેકન્ડ જે મેજર ફેક્ટર છે એ બુક વેલ્યુ છે. કંપનીનો જે પ્રાઇસ ટુ બુક વેલ્યુ છે, મીન્સ કે આજે કંપનીનો ભાવ જો 100 રૂપિયા ચાલતો હોય તો એનું બુક વેલ્યુ 50 થી ઓછી ના હોવી જોઈએ. ત્રીજું ફેક્ટર છે પ્રાઇસ અર્નિંગ રેશિયો અને અર્નિંગ પર શેર, કે કંપની જ્યારે ત્યારે આજે કોઈ કંપની છે એ કંપની ઇન્ડસ્ટ્રી કરતા ઓછા પીએ ચાલતી હોવી જોઈએ કે એટલીસ્ટ ઇન્ડસ્ટ્રીના પીએ ચાલતી હોવી જોઈએ. કારણ કે જ્યારે ત્યારે પી એટલે એ ઓલ ઓવર જે લોકો માર્કેટને ફંડામેન્ટલ નથી સમજતા એમને એવું અત્યારે માની લેવું કે આજે હું 100 રૂપિયા ઇન્વેસ્ટ કરું છું માર્કેટમાં તો આટલા વર્ષમાં આ કંપની મને અત્યારની પોઝિશન પર કમાઈને આપશે. એટલે પી જેટલો ઓછો એટલું તમને સારું રહેશે, કંપનીના ફંડામેન્ટલ સારા રહેશે અને એના જ હિસાબે પી ઓછો હોય છે. હાયર અર્નિંગ પર શેર રેશિયો હોય એ તમારે વધારે પ્રિફર કરવું અને મેજરલી જ્યારે ત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો આ બધી બાબતોનું વધારે ફોકસ કરવું. મેનેજમેન્ટનું વિઝન શું છે, મેનેજમેન્ટની જે પણ અત્યારની રણનીતિ શું છે અને એના જે ઇન્ડસ્ટ્રી છે એના આગળ જતા કેટલા સારા એવા ફંડામેન્ટલ્સ છે, આ બધી બાબતોનું ચેક કરશો તો તમે ક્યારે પણ છેતરાશો નહીં. ચલો, એક કોલર જોડાઈ ગયા છે, પહેલા આપણે તેમને સાંભળીએ છીએ. હેલો. હેલો. હાજી, આપનું નામ શું છે? રવિ. હેલો. રવિ નામ છે. રવિભાઈ, શું કહેવા માંગો છો આપ? હવે આમાં હેલો. રવિભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપ બોલી શકો છો. હેલો. રવિભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપ જો ટીવી જોતા હો તો ટીવી નો વોલ્યુમ મને તમારો અવાજ આવી રહ્યો છે. હા, આપ બોલો. એમની વાત સમજી લ્યો ને આપણે કયો. હવે આમાં એવું છે કે કુશલ ટ્રેડિંગ વિશે 15 દિવસ પહેલા કે મહિના પહેલા ન્યૂઝપેપરમાં એવા ન્યૂઝ આવ્યા હતા કે હેલો. રવિભાઈ, આપ કન્ટિન્યુ બોલી લો સવાલ, અમે સાંભળી રહ્યા છે આપનો સવાલ. હા, એટલે 15 દિવસ પહેલા એવો પેપરમાં ન્યૂઝ આવ્યા હતા કે કુશલ કંપની સારો ગ્રોથ કરી રહી છે, સારું એનું ફ્યુચર છે, ફંડામેન્ટલ સારા છે, એ બધું જ છે સારું. એ પ્રમાણે 15 દિવસ કે મહિના પહેલા જ આ આર્ટિકલ હતો કુશલ ટ્રેડિંગ વિશે. જી. અચ્છા, એટલે એમને શંકા છે. ચલો રવિભાઈ, આપના સવાલનો મર્મ અમે સમજી ગયા છે. સુધીરભાઈ, એમને શંકા છે કે 15 દિવસ પહેલા જયારે પ્રિન્ટમાં આવા ન્યૂઝ આવતા હોય છે કે કુશલ ટ્રેડિંગ સારા એક ગ્રોથ સાથે આગળ વધી રહી છે, એક જ કેમ મને એમ છે તો પછી આ ચર્ચાનો શું મતલબ? મે બી કદાચ એમના મગજમાં એ શંકા છે. એટલે જે કોમન લોકો છે ને એ ખરેખર ઘણી વખત જે માત્ર મીડિયાના રિપોર્ટ પર જતો હોય છે એમાં એને કન્ફ્યુઝન પેદા થાય. મીડિયાની અંદર દાખલા તરીકે બે પક્ષો હોય એની પાછળ મીડિયા બાયસ હોય એવો અર્થ કોઈ કાઢી શકે અથવા તો કોઈ એમ કે ના અમને આનાથી માર્ગદર્શન મળ્યું, બંને અર્થ કોઈ પણ કાઢી શકે. પણ હવે એટલા બધા સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે. અત્યારે ટીવી હોય તો ટીવીમાં ચેનલો 24 કલાક કેટલી છે, પ્રિન્ટ મીડિયા હોય તો પ્રિન્ટ મીડિયામાં અખબારો ઘણા છે. હવે કોઈની મોનોપોલી, ઇવન સોશિયલ મીડિયા એટલું બધું છે. એટલે જે કોઈ રીડર છે કોઈએ એક આર્ટિકલ કે ઇવન કોઈ એક ડિબેટ કે કોઈ એક રિપોર્ટ ઉપર જવાને બદલે એની પાસે આટલા લોટ ઓફ સ્કોપનો ઉપયોગ કરવો જોઈએ. અને બીજું, જ્યારે મીડિયાના રિપોર્ટ હોય તો કોણ બોલે છે ને કોણ લખે છે એનું બહુ મહત્વ હોય છે, કયું રિસર્ચ બેઝ અહેવાલ છે એનું મહત્વ હોય છે. એટલે તમે દાખલા કે જ્યારે એમને મત કોઈને મેલાફાઈડ ઇન્ટેન્શન કરવા માટે એવું કરે તો એનું કોઈ વિશ્વસનીય નથી. પણ જ્યારે તમે આધારભૂત આંકડાઓ સાથે વાત કરતા હો છો ત્યારે તો વન હેઝ ટુ એક્સેપ્ટ ઇટ. અને ઓન ધ કોન્ટ્રરી પબ્લિક, જે કોમન પબ્લિક જે વિશ્વાસ ધરાવે છે, જેને પાસે વધારે પેલું નથી, તો એ લોકો આવા અહેવાલોમાંથી માર્ગદર્શન લે છે, એ સારું છે. એક આર્ટિકલ કે એક ડિબેટ કે એક કોઈ કરવા કરતા મારું એવું કહેવું છે કે દર્શકો હોય કે વાચક હોય એને બીજા બધા જ પેરામીટર્સને ધ્યાનમાં, બધા જ અહેવાલો ઉપર ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા જોઈએ. એક્સપર્ટ નહીં, કારણ કે આજે દાખલા કે ભલામણ આજી અંદર રોજ 15 લાખ લોકો કુશલના શેર લેવાની ભલામણ કરે છે. આટલી કંટ્રોવર્સી, એવું 6 મહિના પહેલાનો અહેવાલ છે. તો 15 લાખ લોકો શું હતા તો ગિમિક હોઈ શકે. હર્ષદ મહેતા એમ જ બન્યા હતા ત્યારે. એટલે એમાંય તે સોશિયલ મીડિયાની અંદર અત્યારે રાજનેતાઓને કેમ બધા લાઈક કરવાનું એ બધું અત્યારે કેમ્પેન ચાલો, એટલે એ પણ શક્ય છે, એ ધ્યાન રાખવું જોઈએ. એ ખોટું છે એવું નહીં ધ્યાન રાખવું જોઈએ, પણ એ પણ શક્ય છે એ કોઈ પણ વાચક, દર્શક કે જે કોઈ શેર ધારક છે અથવા રોકાણકાર છે એને આ બધા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. થોડુંક એડ કરીશ. જી મનીષભાઈ, હું આમાં કંઈક થોડુંક એડ કરીશ કે જે રવિભાઈ કીધું અને સુધીરભાઈએ કીધું, એક બહુ કોમન સેન્સની વસ્તુ છે કે જયારે આપણે એક નાનું મોબાઈલ પણ લેતો હોઈએ છીએ 10,000નું, 5,000નું કે 15,000નું, ત્યારે એની પાછળ આપણે મહિનાઓ રિસર્ચ કરતા હોઈએ છીએ. મોબાઈલ ખરીદતા પહેલા આપણે રિસર્ચ કરીએ છીએ આટલી બધી. તો આ જયારે આપણે શેરની અંદર રોકાણ કરતા હોઈએ, જયારે આપણે લાખો રૂપિયાનું રોકાણ કરતા હોઈએ, તો એ બહુ જ કોમન સેન્સની વસ્તુ છે કે આપણે એની અંદર પ્રોપર એની રિસર્ચ કરવું જોઈએ. એ પ્રોમોટર્સ, એ કંપનીની પાછળ પ્રોમોટર્સ કોણ છે, એનું શું બિઝનેસ છે,
શેરની અંદર લાર્જલી આપણે જે વાત કરી ટોટલ આંકડા ઉપર વાત કરી, જે વેબસાઇટ ઉપર પણ આંકડા છે, સરકારી અધિકૃત આંકડાઓ છે, એની ઉપર આપણે એનાલિસિસ કર્યું છે અત્યારે. જ્યારે પણ કોઈ રોકાણકાર જ્યારે રોકાણ કરે ત્યારે એને એક ભાગીદાર તરીકે જોડાઈ રહ્યો છે. એ માનસતા, એ મેન્ટાલિટી સાથે એને રિસર્ચ કરીને પછી અમારે રોકાણ કરવું. ઓકે, ચલો એક કોલર જોડાઈ ગયા છે સુરત થી, તેઓને સાંભળીએ છીએ. હેલો. હેલો, આપનું નામ શું છે ભાઈ? કૃણાલ પુરોહિત. કૃણાલભાઈ, શું કહેવા માંગો છો? હેલો, હા બોલો. શું કહેવા માંગો છો કૃણાલભાઈ? અમે આ 225 રૂપિયા 211 રૂપિયા અમે બાય કર્યા હતા. હેલો, તો 211 રૂપિયા બાય કર્યા છે, તો હવે આ ભાવે નીકળી જવાય કે હજી અમને તો 450 ભાવ દેખાય છે, જે રીતે વોલ્યુમ જોઈએ તે પ્રમાણે? માર્કેટ એક્સપર્ટની સલાહ લઈએ, જો કે ઓલરેડી તેઓ કહી ચુક્યા છે કે અત્યારે જે કઈ ભાવ મળતો હોય તેમાં તેઓએ નીકળી જવું જોઈએ, તેમ છતાં રવિભાઈ જે પણ અત્યારે આગળ પણ દર્શકનો ફોન હતો કે એમને કોઈ લેખ વાંચ્યો હતો જેમાં એના ફંડામેન્ટલ હતા. છેલ્લા 12 વર્ષથી હું આ માર્કેટમાં અભ્યાસ કરું છું, એવા એક ફંડામેન્ટલ મને ખ્યાલ ના આવ્યા કે એ જે લેખમાં હશે કદાચ એને બાયની રિકમેન્ડેશન હશે. તો જે રીતે આગળ પણ કીધું કે તમે કોઈ પણ વસ્તુ લો છો કે કોઈ પણ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે પહેલા અમે પણ અમારું પણ એ સેબીએ રોલ નક્કી કર્યો છે કે જ્યારે અમે મીડિયામાં સલાહ કોઈ શેરને ખરીદી કરવાની આપતા હોય છે ત્યારે અમે અમારું ડિસ્ક્લેમર પાછળ આપતા હોય છે કે આ મારી રિકમેન્ડેશન છે, મારા એનાલિસિસ ઉપર છે, તમે તમારા એક્સપર્ટની સલાહ લઈને પછી ઇન્વેસ્ટ કરો. તો છતાં જ્યારે ત્યારે આટલું સેબી પોતે પગલા લઈ રહ્યું ત્યારે જનતાને સમજવું જોઈએ. એક પણ જે ફેક્ટર છે અત્યારે મને ઇન્વેસ્ટમેન્ટ માટે લાયક નથી દેખાતું. જો એ લેખમાં લખવું હશે તો એનું એકવાર તમે વેલિડિટી ચેક કરો, કંપનીની વેબસાઇટ જો, અને કંપની જે પણ અત્યારે રિઝલ્ટ આપ્યા છે એ ચેક કરીને પછી તમે ડિસિઝન લો. અધરવાઇઝ મારો અંદાજ એ છે કે આના કરતા સારી ઘણી વેલ્યુ કંપની છે. ફોર એક્ઝામ્પલ, આજે તમે એક ચેક કરો કે આજે તમે રિલાયન્સના શેરમાં ખરીદી કરી રહ્યા છો તો તમે તમારા પૈસા છે એ મુકેશ અંબાણી લેડ રિલાયન્સના મેનેજમેન્ટને તમે આપી રહ્યા છો કે તમે તમારા પૈસા તમે લો અને એ પૈસાનું તમે બિઝનેસ કરો કે એ પૈસાનું તમે વેલ્યુ ક્રિએટ કરો. અને જે એ સેમ પૈસા તમે આ કંપનીમાં આપતા હોય છો તો જે ડિફરન્સ છે એ વેલ્યુએશનનો ડિફરન્સ હોય છે, મેનેજમેન્ટના આઉટલુકનો ડિફરન્સ હોય છે. તો સારી કંપનીમાં રોકાણ કરો. ભારતના ફંડામેન્ટલ જે અહીંથી ઇન્ડિયા છે એ આવતા 10 વર્ષમાં ઇન્ડિયાની ઇકોનોમી ડબલ થવાની છે. અત્યારે આપણી 2 ટ્રિલિયનની ઇકોનોમી 4 થી 5 ટ્રિલિયન જલ્દીથી થઈ જશે અને એનો ફાયદો છે એ શેર બજારને મળશે. તો મારા અંદાજે ઘણી સારી કંપનીઓ છે અને આમાંથી અત્યારે એકવાર તમે એક્ઝિટ થઈ શકો છો. ચલો, વીટીવી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પણ અત્યારે જોડાઈ ગયા છે, તેમની પાસેથી પણ કેટલાક ખુલાસાઓ જાણવાનો પ્રયત્ન કરીએ. નરેન્દ્ર, આપને પૂછવા માંગીશું, કુશલ ટ્રેડિંગ જ્યારે દેવસીએ વાત કરી હતી, દેવસી ઓફિસે પણ ગયા હતા, ત્યારે ઓફિસ સ્ટાફ સિવાય વધારે સ્ટાફ તેઓને બાઉન્સરોનો દેખાડ્યો હતો. એ વસ્તુ અલગ છે કે તેઓએ મીડિયા સાથે વાત કરવાની ટાળી હતી, કંઈ પણ કહેવાનો પ્રશ્ન તેઓએ ટાળ્યો હતો. આપના તરફથી શું ખુલાસાઓ થઈ રહ્યા છે? આ કંપની વિરુદ્ધ કેટલા પ્રકારની કેવી ફરિયાદો ઉઠી છે, કેટલા લોકો તેનો છેતરપિંડીનો ભોગ બન્યા છે, શું ખુલાસાઓ આપ કરશો? જી, અત્યારે અમે અહીંયા કુશલ ટ્રેડ લિંકની જે હેડ ઓફિસ છે, કુશલ હાઉસ છે, સીજી રોડ પાસે આવેલું છે, ત્યાં પહોંચ્યા છીએ. 6500 કરોડની જે એની કંપનીની નેટવર્ક છે, છતાં પણ જે એની ઓફિસ છે એ સદંતર બંધ છે. અત્યારે અહીંયા જે કેટલાક લોકો ઉભા છે, બાઉન્સરો અહીંયા રાખી દેવામાં આવ્યા છે અને એમની સાથે વાતચીત થઈ છે. એ તમામનું એવું જણાવવું છે કે અહીંયા માત્ર ને માત્ર એક પટ્ટાવાળો તેમજ એક એકાઉન્ટન્ટ આવે છે, જે રોજ આવે છે અને ત્યારબાદ એમનું જે રૂટીન કામકાજ હોય છે એ પતાવીને ત્યારબાદ તેઓ અહીંયાથી જતા રહેતા હોય છે. અત્યારે જ પણ એમની સાથે વાતચીત કરવાનો અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અત્યારે પણ તેઓ એ જ જણાવી રહ્યા છે કે કોઈ અત્યારે આવતું નથી. આ સિવાય કંપનીના જે માલિક છે અગ્રવાલ, એ પણ સંદીપ અગ્રવાલ પણ અહીંયા આવતા નથી, છેલ્લા ઘણા દિવસથી અહીંયા નથી. જે બાઉન્સર છે એમની સાથે વાતચીત થઈ હતી, બાઉન્સર એવું જણાવી રહ્યા છે કે સંદીપ અગ્રવાલ અત્યારે શહેરમાં નથી, એટલે બહાર ક્યાંય ગયા છે ને એના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી ઓફિસ પર આવી નથી રહ્યા અને માત્ર ને માત્ર એક જે એકાઉન્ટન્ટ છે કંપનીના એ તેમજ પટ્ટાવાળા વ્યક્તિ જ આવી રહ્યા છે અને એમને જે બાઉન્સરો અહીંયા ઉભા છે એમને પણ અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એ બાઉન્સર પણ અંદરનો જે રસ્તો છે કે જ્યાં અત્યારે તેઓ અત્યારે ઉભા રહેલા જોવા મળી રહ્યા છે ત્યાંથી તેમને પણ અંદર જવાની છૂટ નથી. તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિ અહીંયાથી અંદર જઈ શકતું નથી. એટલે એક રીતના જડબે સલાક રાખવામાં આવ્યું છે, કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ ના કરી શકે એના માટે જ બહાર બાઉન્સર રાખવામાં આવ્યા છે.
જરૂરથી થોડા દિવસ પહેલા જે રોકાણકારો હતા એ અહીંયા પહોંચ્યા હતા. તેમનો પ્રયાસ હતો કે હેડ ઓફિસ પર જવામાં આવે અને ત્યારબાદ જે સત્ય, કારણ કે જે તમામ બાબતો બહાર આવી રહી છે એના છેલ્લા 6 મહિનામાં જ અથવા તો 8 મહિના જે જાન્યુઆરીથી ફેબ્રુઆરીથી અત્યાર સુધીનો જે સમયગાળો છે એ સમયગાળામાં જે ફ્લક્ચ્યુએશન આવ્યું છે સમગ્ર એના શેરના જે ભાવમાં, ક્યાં 160 જેટલો ભાવ હતો અને એ 600 ઉપર જઈને પાછો હતો નતો એટલા સુધી આવી ગયો છે. એટલે રોકાણકારોમાં એક પ્રકારનો ડર જોવા મળ્યો હતો અને એના કારણે જ રોકાણકારો ધીરે ધીરે અહીંયા આવતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ અહીંયા આવ્યા હતા, તેમને કોઈ પ્રોપર જે પ્રત્યુત્તર મળવો જોઈએ એ પ્રત્યુત્તર ના મળવાના કારણે અત્યારે તો કોઈ રોકાણકાર અત્યારે જોવા નથી મળી રહ્યા અહીંયા. પરંતુ જરૂરથી જે લોકો એની અંદર રૂપિયા રોક્યા હતા ઊંચા ભાવે, તેમને શેર જે લોકોના હાથમાં પકડાઈ ગયા હતા, કારણ કે જે પ્રકારે એનો ભાવ વધી રહ્યો હતો એટલે ઊંચા ભાવે પણ કેટલાય રોકાણકારોએ એના જે શેર છે તે માર્કેટમાંથી લીધા હતા. અને ત્યારબાદ જે રીતના અચાનક ભાવ ગગડ્યા હતા અને ત્યારબાદ જે કૌભાંડ થયું હોવાની બાબતો સામે આવી હતી તેના કારણે જ લોકો અહીંયા પહોંચ્યા હતા, પરંતુ એમને યોગ્ય પ્રત્યુત્તર મળી નથી રહ્યા અને ત્યારબાદ નિરાશા સાથે તેમને પરત જવાનો વારો આવ્યો છે. અને ત્યારબાદ શક્યતાઓ એ પણ જે ટ્રેડ એનાલિસિસ અથવા તો જે એનાલિસિસ જણાવી રહ્યા છે તે મુજબ જે માર્કેટ વેલ્યુ જે હોવી પડે એના પ્રમાણમાં ના હોવાના કારણે એનો જે શેર છે એ પણ ખૂબ ઘટ્યો છે. અને ત્યારબાદની અત્યારની સ્થિતિ એ છે કે જે એના ભાગીદારો છે એમને પણ ઓફિસે આવવાનું બંધ કરી દીધું છે. અને જે માહિતી મળી રહી છે તે મુજબ અહીંયાથી તેઓ ઓફિસ બીજે ક્યાંય શિફ્ટ કરવાનું પણ આયોજન કરી રહ્યા છે. જો કે ક્યાં આયોજન થઈ રહ્યું છે એ બાબતની માહિતી મળી શકી નથી. ચલો, રાજુભાઈ અમદાવાદથી જોડાઈ ગયા છે, વધુ એક દર્શક મિત્ર છે. હેલો. હા મેડમ. રાજુભાઈ, હા, શું કહેવા માંગો છો આપ? બેન, મારે ખાલી એક જ વસ્તુ પૂછવું છે કે જનરલી સેબી અને બીએસઈ અમે કોઈ બી શેર પરચેસ કરીએ ને સ્ટોક એક્સચેન્જ માંથી, ઈ લિક્વિડ ટાઈપના થોડાક હોય તો તરત બીએસઈ ની ઇન્કવાયરી આવતી હોય છે કે તમે આ શેર શેના માટે પરચેસ કર્યા, ક્યાંથી પૈસા લાવ્યા, એ બધી ઇન્કવાયરીઓ કરતા, બરાબર? એ કુશલ ટ્રેડિંગ જો આવી કંપનીઓ તો એના માટે કેમ એ લોકો કઈ પૂછતા નથી અમને? ચલો, ઇન્કવાયરી નો અભાવ છે. મનીષભાઈ. હા, એટલે એ લોકો તો સેબી કે બીએસઈ કેમ એના એ શેર પૂરતી કદી કોઈ પૂછતી જ નથી કે આ શેર કેમ પરચેસ કર્યા, કે ક્યાંથી કર્યા, ક્યાંથી પૈસા લાવ્યા, તમે અમને? ઓકે, મનીષભાઈ શું કહેશો? પ્રશ્ન સમજ્યો નથી, તમે જરા રિપીટ કરશો? એમનું કહેવું છે કે સેબી આમ ઘણા બધા નિયમો લાગુ કરતી હોય છે ને ઇન્કવાયરી પણ કરતી હોય છે આ કંપનીઓ પાછળ. આ પ્રકારના જ્યારે છેતરપિંડીના બનાવો કે પછી આ પ્રકારની ઠગ કંપનીઓ બહાર આવતી હોય છે, તો એવું લાગે છે કે ઇન્કવાયરી નથી થઈ શકતી, એના કારણે આ લોકોને ખુલ્લો દોર મળી રહ્યો છે? ના, એટલે આની પર વોચ તો છે જ, સેબી એક્સચેન્જની વોચ છે એ 100%ની વાત છે. પણ એ કમ્પ્લાય જે કંપની છે એ પોતાના જે રિટર્ન ફાઇલ કરી રહી છે, બધું કમ્પ્લાયન્સ કરી રહી છે, એટલે એ ચોક્કસ રીતે કહી શકાય કે આ કંપની ડેફિનેટલી સેબીની નજરમાં તો છે જ, અને ટાઈમ પૂરતી આવશે ત્યારે એની ઉપર એક્શન લેવામાં આવશે. એટલે એ જ છે જે સેબી કે બીએસઈ ના જે રેગ્યુલેટિંગ ઓથોરિટી જેટલી જે છે એનો વોચ ઘણી વખત કેટલીક નેક્સસના કારણે નથી હોતો. આમાં સવાલો આ જ વસ્તુ જ્યારે આગળ જતા એની ઉપર આવશે ત્યારે એ લોકો દોડાદોડ કરશે. એ વસ્તુ આવનારા સમયની વાત છે. પણ જ્યારે અત્યારના નોટિસો આવી છે, નથી આવી છે ને એને કોમ્પ્લાય કરી લે છે. આ સવાલ જ ત્યાં છે કે જ્યાં મેન્યુપ્યુલેશન ટેબલ ઉપર પરફેક્ટ થાય, આ કોઈ દાખલા કે એવો ફ્રોડ નહીં પણ કાયદાની છટકબારીઓ એટલે વાયોલેશન ઓફ રૂલ્સ જે છે એ, એટલે એને પકડતા અધિકારીઓને વાર લાગે. કેટલીક નેક્સસ છે એ આખી ગતિ ધીમી કરતી હોય અને કેટલીક વસ્તુ એવી છે કે જેને કાયદામાં એને એનો લાભ મળતો હોય, પણ આપણી સરકાર જાગે ત્યાં સુધી બધા કેટલાય ડૂબી જાય પછી એ છટકબારીઓ બંધ થાય. એ જે પીરિયડ છે એ પીરિયડમાં અત્યારના હજી પ્રજા નિશ્ચિંત રહી શકે છે. બિલકુલ. જગદીશભાઈ આપના પાસે આવે છે. જગદીશભાઈ, હવે આપણે એક લાઈન શરૂ કરી છે, ફોન લાઈન, જેમાં ઘણા બધા દર્શકો જે છે જેઓ આ પ્રકારનો ભોગ બન્યા છે તે લોકોના ફોન કોલ્સ આવી રહ્યા છે. ઘણા લોકોને એવી ફરિયાદ છે કે આ જે કંપની છે તે કંપનીમાંથી તેઓ કમાયા પણ છે. ઘણા લોકોને એવી ફરિયાદ છે કે હવે તેમની પાસે જે શેર છે આગળ જતા ઇન ફ્યુચર હવે આ લોકો શેરનું શું કરવું જોઈએ, રાખી રાખવા જોઈએ કે પછી તેને ફરી એકવાર જે તે ભાવ મળે તે ભાવમાં કાઢી નાખવા જોઈએ? રોકાણકારોની જાગૃતતા માટે આપ શું કહેશો, જગદીશભાઈ? આપણે જયારે શોની શરૂઆત કરી ત્યારે આ શેરનું વોલ્યુમ 4,32,000 હતું. અત્યારે એનું વોલ્યુમ 11,69,000 છે અને લગભગ 15,50,000 જેટલા શેરો આજે ઉભા છે, એટલે કે ખરીદવા માટે ઉભા છે લોકો આ ભાવે. અર્થાત કે અત્યારે જે કંપનીમાં ચાલી રહ્યું છે કે જે જાતના સોદા પડી રહ્યા છે એ આપણે આટલી બધી ચર્ચા કરી, એટલે એપરન્ટલી તો એવું કહી શકાય કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને સેબી એ લોકો પાસે ઓનલાઈન સર્વેલન્સ અને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ બહુ અપ ટુ ડેટ છે, બહુ આધુનિક છે
અને એ લોકો પડે પડની વસ્તુ દરેકે દરેક કંપનીઓ પર જેટલી બી લિસ્ટેડ કંપનીઓ છે એની કોઈ પણ એબ્રપ્ટ મોમેન્ટ આવે તો તરત ત્યાં ડિટેક્ટ થઈ જાય છે. સેબીમાંથી પણ આ વસ્તુ ડિટેક્ટ થાય છે અને જે એક તારે ભાઈ કહ્યું કે એની ઇન્ક્વાયરી આવે છે એ બધી જ પ્રોસેસ બહુ જ સિસ્ટમેટિકલી ચાલતી હોય છે. પણ કોઈ કંપની જ્યારે ફૂલ્લી કોમ્પ્લાયન્ટ પોતાની જાતને બતાવે, પોતાના બધા રિટર્નો ફાઇલ કરે, તો એના વિશે અપેરેન્ટલી કોઈ પ્રાઇમા ફેસી કેસ જ્યારે ન બને ત્યારે એના વિશે કોઈ પણ તમે કોઈ કમેન્ટ કરો તો એ ચોક્કસ એવું થાય કે આ કંપની વિશે બીજું કશું અજુગતું નથી. અને ભલે આપણે અત્યારે આટલી બધી ચર્ચાઓ કરી પણ જ્યાં સુધી હકીકત બહાર નહીં આવે ત્યાં સુધી મને એવું લાગે છે કે બે વસ્તુ જ આ કંપનીમાં થઈ શકે. જેવી રીતે નીચલી 160 થી ભાવ 611 પહોંચ્યો અને માત્ર ઉપલી સર્કિટમાં જ બંધ રહ્યો, એ રીતે જયારે 611 થી એ ગબડ્યો ત્યારે માત્ર નીચલી સર્કિટમાં જ બંધ રહ્યો છે. ઉપરની સર્કિટ અત્યારે મારે છે, નીચલી સર્કિટ ક્યાંથી ચાલુ કરશે એ કોઈને ખબર નથી. લોભને કોઈ થોભ નથી. અને જો તમને નોર્મલ બેંક રેટ કરતા કે બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા રિટર્ન મળતું હોય તો જે તમે અત્યારે રિટર્ન મળે છે એમાંથી પૂરું નહીં તો પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરી લો. એટલે તમે જે ભાવે ખરીદ્યા છે તમારી કોસ્ટ ઓફ પરચેસ એમાંથી નીચે આવી જશે. અને જયારે ઊંધી સર્કિટ કદાચ કોઈ સંજોગોમાં મારે તો તમને એ અફસોસ નહીં રહી જાય કે મેં આ શેર ન વેચ્યા. બિલકુલ રવિભાઈ, ઘણીવાર ઇન્વેસ્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જો જોવામાં આવે તો ઘણીવાર લોકો કમાતા હોય છે ને ઘણીવાર શેર બજારમાં તેઓના પૈસા ડૂબતા પણ હોય છે. કોઈ પણ કંપનીમાં જ્યારે પોતાનો પૈસો, મહેનતનો પૈસો ઇન્વેસ્ટ કરવાની વાત હોય, જે રોકાણકારો છે, ઇન્વેસ્ટર્સ છે, તેઓએ સામે કંપનીને જે બેનિફિટ છે તેની સ્પીડ બ્રેકને કેટલી માન્ય રાખવી જોઈએ? મેજરલી જ્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, તમે ફોર એક્ઝામ્પલ કોઈ કંપનીના શેર પરચેસ કરો છો ત્યારે તમારે મેન્ટાલિટી એવી રાખવી જોઈએ કે તમે એ કંપનીના બિઝનેસમાં તમે એક પાર્ટ થાવ છો. જો તમે એ મેન્ટાલિટી રાખશો તો તમને એક લોભ પણ નહીં રહે. કારણ કે કોઈ પણ બિઝનેસ એવો નથી, અને ઇન્ડિયામાં શું વર્લ્ડમાં ક્યાંય પણ એવો કોઈ બિઝનેસ નથી કે બિઝનેસમાં શોર્ટ ટર્મમાં કોઈ મોટું રિટર્ન મળે. હાલમાં આપણી જે માનસિકતા છે, લોકોની માનસિકતા ઇન્ટ્રાડેમાં કે આ 5-6 દિવસમાં 20-25% રિટર્ન શેર બજારમાંથી લેવાની છે. પણ આ માનસિકતા બદલાય છે ધીમે ધીમે. લોકો જે રીતે માર્કેટના વોલ્યુમ વધી રહ્યા છે, જે રીતે માર્કેટમાં એક પારદર્શિતા આવી રહી છે, અને અત્યારે તમે જોશો તો માર્કેટમાં ઇન્સ્ટિટ્યુશન મની પણ સારા આવી રહ્યા છે. તો મારા અંદાજે માર્કેટ અત્યારે ઘણું ટ્રાન્સપરન્ટ થઈ રહ્યું છે. આવી કંપનીઓ આગળ જતા ધીમે ધીમે લોકો જે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ શિફ્ટ કરતા રહેશે. પરંતુ ડેફિનેટલી જે રીતે આગળ વાત થઈ છે, આગળ ચર્ચા થઈ છે, મારા અંદાજે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો એ લોકોએ તમે જ્યારે ત્યારે કોઈ કંપનીને રોકાણ કરો છો ત્યારે તમે એઝ એના બિઝનેસ પાર્ટનર થાવ છો એ માનસિકતા રાખીને જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ડેફિનેટલી અત્યારે જે તમે કમાવો છો અને ગુમાવો છો તો તમારી કમાવાની સ્પીડ વધુ થશે અને ગુમાવવાની સ્પીડ આ પરિસ્થિતિમાં ઓછી થશે. મનીષભાઈનો પણ પોઈન્ટ ઓફ વ્યૂ જાણીએ. હું રવિભાઈની સાથે તદ્દન સહેમત છું. અત્યારે માર્કેટ તેજીમાં છે એટલે લોકોને કમાણી દેખાઈ રહી છે. પણ જ્યારે આ સાયકલ જે છે ઊંધું ફરશે ત્યારે ક્યાં જશે કોઈને ખબર નહીં પડે. એટલે મેં પહેલા પણ એ જ કીધેલું કે જ્યારે તમે રોકાણ કરો, તમે એઝ અ પાર્ટનર તરીકે એ કંપનીમાં જોડાઈ રહ્યા છો, એ તમે જુઓ, એ પ્રોપર એનું તમે એનાલિસિસ કરો, એ કર્યા પછી જ તમે રોકાણ કરો, એ જ હું સલાહ આપીશ. અને જો તમે એ કરવામાં સક્ષમ નથી તો બેસ્ટ વે છે તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરો. સુધીરભાઈ. સંજયજી, આ એક દેશના નાગરિક તરીકે, એક શેર ધારકના હિતેચ્છુ તરીકે, કે એક આખી આ મીડિયાના આપણા એક હિસ્સા તરીકે એક એવો વિચાર આવે કે કોઈ પણ કંપની ન ડૂબે એમાં દેશનું ભલું છે, નાગરિકનું ભલું છે. કોઈ પણ કંપની, ચાહે આ સંદીપ અગ્રવાલની કંપની હોય કે કોઈ પણ કંપની હોય, એ બેસી જાય એમાં કોઈને લાભ નથી. એની પ્રગતિ થાય એ જ ઈચ્છવામાં આવે. માત્ર ને માત્ર જ્યાં નિયત અને નિષ્ઠા ખરાબ હોય ને એ મેનિપ્યુલેશનના કારણે જેનો ગ્રોથ થતો હોય એની સામે ચોક્કસ, કારણ કે એનો અંત કોઈ પણ રીતે સારો હોતો નથી. કાયદાની દ્રષ્ટિએ, નૈતિકતાની તો બહુ દૂરની વાત છે, એ સારો રીતે છેવટે ભોગવવાનું તો પ્રજાએ શેર ધારકોએ આવતું હોય છે. એટલે મને એવું લાગે છે જે સમયસર આવી રીતના આપણે જે રિસર્ચ બેઝ અહેવાલ પણ જો કર્યો હોય તો એનો લાભ લોકો દ્વારા લેવાવો જોઈએ. અને જો કંપનીની અંદર જો નિષ્ઠાથી અથવા તો અજાણતા ખોટું થતું તો એ પણ રોકાવડાવવું જોઈએ. અને આપણે ઈચ્છીએ કે કોઈ પણ કંપની ફૂલે ફાલે, લોકોને લાભ મળે. પબ્લિક લિમિટેડ કંપનીમાં તો ખાસ, પબ્લિક લિમિટેડ કંપની એટલે એમાં લોકો જ ભાગીદારો હોય છે, તો એ જો ડૂબી જાય તો લોકો પહેલા ડૂબી જશે. એટલે પ્રમોટરોને તો લગભગ કઈ નથી થતું હતું. આપણે ઈચ્છીએ કે તમામ કંપનીઓની પ્રગતિ થાય, પણ જ્યાં ખોટું થતું એ ચોક્કસ એ બંધ થવું જોઈએ, બંધ કરાવવું જોઈએ.
અને બંધ થાય એના માટેના સવાલે જેટલા પગલાં ભરવા જોઈએ, જાગૃતિ અને પગલાઓ લેવા જોઈએ, એવું મારું માનવું છે. બિલકુલ. ચલો, આ ચર્ચાનો દોર યથાવત રાખીશું. રોકાણકારો ઇન્વેસ્ટર્સના હિતમાં શું હોઈ શકે તેના વિશે આપણે કાર્યક્રમના સમાપનના અંતમાં ચર્ચા કરવાની છે. રોકાઈએ છીએ અત્યારે એક બ્રેક માટે. વેલકમ બેક. તો આપણે ચર્ચા આજે કરી રહ્યા છે કુશલ કંપનીની જે છેતરપિંડી છે, ઇન્વેસ્ટર્સે જે છેતરાયા છે તેના વિશે. આ તમામ ચર્ચાનો દોર યથાવત રાખીએ. મનીષભાઈ, આપના પાસે આવીએ છીએ. મનીષભાઈ, આપણી પાસે સમયનો ખૂબ અભાવ છે, તેના કારણે હવે આપણે બિલકુલ ફોકસ ઇન્વેસ્ટર્સ પર કરીએ છીએ, કારણ કે અલ્ટિમેટલી જ્યારે આ પ્રકારની છેતરપિંડી હોય છે, પ્રમોટર્સને લાભ થતો હોય છે, ભોગવવાનો વારો ઇન્વેસ્ટર્સને આવતો હોય છે. આ જે ઇન્વેસ્ટર્સે કયા કયા મુદ્દાઓ તેઓએ ધ્યાનમાં રાખવા જોઈએ, જે રોકાણકારો છે તેઓની જાગૃતિ માટે આપનું મંતવ્ય શું? હું રોકાણકારોને એ જ સલાહ આપીશ કે તમે શેરની ઇન્વેસ્ટમેન્ટને તમે એક કસીનો તરીકે ના જુઓ, તમે એક સ્પેક્યુલેશન તરીકે ના જુઓ, તમે એને એક એકચ્યુઅલ રોકાણ તરીકે નજરમાં રાખવું જોઈએ. અને કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા બ્રોકરની તમે સલાહ લો, તમે એ કંપની વિશે જાણો, એ કંપની શું ધંધો કરે છે, શું કરી રહી છે. તમને એક એક્ઝામ્પલ આપું કે તમે તમારે ડેલી રૂટીનની અંદર તમે જુઓ, તમે એ રીતની એ કંપનીઝમાં રોકાણ કરો જે તમારી સામે દેખાય છે. ફોર એક્ઝામ્પલ, તમે હીરો હોન્ડા વાપરો છો, તમે મારુતિ કાર વાપરો છો, તમે ટૂથપેસ્ટમાં કોલગેટ વાપરી રહ્યા છો. એટલે આ બધી જે કંપનીઝ છે, આ કંપનીઝનો ધંધો ફોરએવર ચાલતો રહેવાનો છે. નેક્સ્ટ 40 years 50 years સુધી ચાલવાનો જ છે. એટલે આ ટાઈપનો જે બિઝનેસીસ હોય કે જે તમે વિઝિબલ થઈ શકો છો, ત્યાં તમારે રોકાણ કરવું જોઈએ. અને કોઈ પણ પગલું લેતા પહેલા તમે તમારા એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. ચલો, બોમ્બેથી એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ છીએ. હેલો. हेलो. हाँ जी. हाँ जी, मैं राकेश बघाड़िया बोल रहा हूँ. किनसे बात हो रही है? जी राकेश भाई, आप वीटीवी में बात कर रहे हो, क्या कहना चाहते हो आप? नहीं, मुझे तो ये पूछना है कि ये आप लोगों को कहाँ से इंफॉर्मेशन मिली जो आप पब्लिक में इतना पैनिक फैला रहे हैं? आपके पास क्या ऑथेंटिकेशन है? राकेश भाई, माइंड योर लैंग्वेज. राकेश भाई, फर्स्ट ऑफ ऑल माइंड योर लैंग्वेज. कट द फोन. राकेश भाई, 1 मिनट, 1 मिनट. सुधीर भाई, पेन फैला रहे हो, ये बोलने का अधिकार एक तो आपको है नहीं. मीडिया कभी भी किसी की दावा के बिना कुछ पेन नहीं फैलाती. સુધીરભાઈ, આ એક ખૂબ જ માનસિકતાનો અભાવ છે, કારણ કે જે લોકો અત્યારે થોડી વાર પહેલા પણ સુધીરભાઈ આપે જોયું, એક જે વ્યક્તિએ કમાયો છે, પોતાની એક નફા, પોતાની એક વ્યક્તિગત લાભ અને લાલચ જોઈને એ અન્ય કોઈનો લાભ કે નુકસાનને એ વાગોળતો જ નથી, એ જોતો જ નથી. એના કારણે કોઈ પણ આક્ષેપ લગાવતા, સારા જાહેર આક્ષેપ લગાવતા નથી ડરતો. એટલે આ જે સ્વાર્થની વાત છે ને, આ જે દાખલા કે જે લોકો ખોટું કરે છે એનું તંત્ર આ જ વધારે સુસજ્જિત છે કે તમે દાખલા કે જે લોકો હજી નવચોરાના હોય, એ લોકો બળુકાનો હોય, વધારે થોડાક નબળા પ્રમાણમાં હોય, પણ આ લોકો એટલા બધા મજબૂત છે કે એને તરત જ આટલું પ્રશ્ન પૂછવાના પૈસા મળતા હોય તો એની તો તમને કોઈને ખબર નથી. પણ હું એમ કહું છું કે એને પૂછો કે એ દાખલા કે એ કઈ રીતે આટલો બચાવ કરે છે, આપણે જેટલા સવાલો ઉઠાવે એના જવાબ માંગો, એટલે ખ્યાલ આવી જાય કે એના કેટલા તરત એની પાસે ચોક્કસ માહિતી અત્યારે લેવી જોઈએ. મારી દ્રષ્ટિએ આપણી પાસે જો નંબર હોય તો એની પાસે કોરસ્પોન્ડન્સ કરો, સમય ઓછો હોય તો એની પાસે કોરસ્પોન્ડન્સ કરીને એને પૂછો કે તમારી પાસે શું મજબૂત છે. એ મજબૂત વાતના આધારે જો જવાબદારીપૂર્વક કહેતા હોય તો આપણને વસ્તુ કહેવામાં વાંધો નથી. અધરવાઇઝ એને જાહેરમાં કહેવું પડે કે આ વસ્તુથી હું અજાણ છું, પણ મેં સમજતું તે સારા સંબંધની અંદર આવું દર્શકો માટે આવું કહી દીધું. એ થવું જોઈએ. તો જ લોકોની વિશ્વસનીયતા લોકોને ઓલામાં રહેશે. આ એક સુધીરભાઈ, એક બહુ ફેક્ટ વસ્તુ છે કે ક્યારે પણ મીડિયા હોય, કોઈ પણ દાવા વગર, સાબિતી વગર કોઈ પણ વસ્તુ આક્ષેપો કરતી હોય છે. કોઈ દાવા વગર, સાબિતી વગર કોઈ પણ આક્ષેપો મીડિયા નથી કરતી, અને આપણે તમામ દાવાઓ બતાવી રહ્યા છે. બધું ફેક્ટ પર વાત કરી છે. એક્ઝેક્ટલી. એ જ કોલર સાથે ફરી એકવાર વાત થશે. જી, आप सीनियर हो तो आप डिस्कनेक्ट भी नहीं कर सकते. आप बोलो ना मुझे. जी सुधीर भाई, डिस्कनेक्ट कर देते हुए गलत. राकेश भाई, वेट. आपको अगर ये जो सवाल है तो मैं आपको बिल्कुल बहुत तथ्य के अंदर जाने के लिए समय की मर्यादा को देख के इतना ही पूछता हूँ कि कुशल ट्रेडिंग हो या कोई भी हो, 5,000 करोड़ से भी ज्यादा कंपनी का जो हमने जो एक्सक्लूसिव विजुअल दिखाया, जिसके चेयरमैन नहीं मिल रहे हैं, जिसका वो शटर बंद है, जिसमें 3 दिन ही चलता है, तो उसमें न तो कोई ट्रांजेक्शन है, न तो कोई आपको मिलता है. उसका जवाब आपके पास क्या है? आप हमने जो सवाल करेंगे इसका जवाब दो. बाकी का आपने जो मैनिपुलेशन पर अप टू डेट फिगर्स हो गए, तभी तो सेबी वगैरह भी अभी ठंडी होगी. तो मैंने जो पूछा उसका सवाल आप जब दे दीजिए. आपको भी सब लोग सुन रहे हैं. सवाल पूछता हूँ, आप उसका जवाब दीजिए ना.
आज आपकी वैल्यूएशन कुछ भी होगी घर में, अगर आपके 5,000 करोड़ की वैल्यूएशन होगी आपके प्रॉपर्टी की, प्रीमाइसेस की या आपकी, तो आप शटर खुला रख के बाहर रोड पे बैठोगे क्या, बंद करके आप सिक्योर होके बैठोगे? मुझे खाली एक बात बताइए। શું નામ કીધું? રવિભાઈ, राकेश राकेश भाई खाली एक लाइन, आप लगते हो कि एजुकेटेड, आप मेरी खाली सिंपल सवाल का जवाब दे जो मेरे एक गांव वाला सुनना चाहता है। 5,000 करोड़ के बदले 25 करोड़ की कंपनी की बात हो, मेरी 25 करोड़ की कंपनी है, इसमें क्या माहौल होना चाहिए, कितना स्टाफ होना चाहिए, कैसे ट्रांजैक्ट, वो मुझे बताइए। आप भी बिजनेस करते होंगे तभी तो इतना आपने बड़ा प्यार जताया है। बताइए कि ये 25 करोड़ की कंपनी में क्या माहौल होना चाहिए, बस इतना बात कर बताइए। हमारे गांव वाले जो भोले भाले उसको फिगर्स में पता नहीं चलता, आप मुझे बताइए। आप लोग ऑनलाइन नहीं ले रहे हो, टीवी पे आप सामने लेके बात कीजिए ना, तो मैं करता हूँ ना आपसे बात। अभी बोलिए। ये लाइव ही है राकेश भैया, ये ऑनलाइन ही है, आप बोलो जो बोलना चाहते हो बोलो। नहीं, आप लोगों ने सेबी में इसके रिगार्डिंग कोई कंप्लेन किया है कि इन लोग ऐसे कर रहे हैं या ये कुछ? हमारी जो जिम्मेदारी है हमने लोगों को विजुअल के जरिए दिखाया है, खाली विचार लोगों को जो अथॉरिटी आप उनके सामने पुटअप कीजिए ना, अगर आपको कुछ डाउटफुल लगता है तो। राकेश जी, आप मेरा एक सवाल का जवाब दीजिए जो एक लाइन में आप दे सकते हो। नहीं, मैं आपको जो लाइन पे जवाब देना चाह रहा हूँ, आप बोल रहे हो शटर बंद करके रखा। आज अगर आपकी हैसियत अगर 5,000 करोड़ की होगी तो आप खुला करके बैठ जाओगे अपने आप को रोड पे? नहीं, मुझे तो आप ये सब बात करते हो, ये सही नहीं है। आप लेट अस नॉट मिसयूज अवर इंटेलिजेंस, लेट अस नॉट मिसयूज अवर इंटेलिजेंस। એ વ્યક્તિગત વાત કરી રહ્યા છે સુધીરભાઈ, રાકેશભાઈ વ્યક્તિગત વાત કરી રહ્યા છે, તેઓનું કહેવું છે કે ઘરના શટર આ રીતે પક્ષપાતી વલણ ન ચાલે। રાકેશભાઈ, राकेश भाई ये बताइए कि 5,000 करोड़ की कंपनी में क्या होना चाहिए, सीन सीनरी क्या होनी चाहिए? सेबी का जिम्मेदारी सेबी करेगी, मीडिया का मीडिया करेगा, आप मुझे ये बताइए। हम हमारा दायित्व बखूबी जिम्मेदारी के साथ निभा रहे हैं। हम खाली इतना आपसे पूछना चाहते हैं कि 5,000 कंपनी का क्या सीन होता है? आप कहाँ ऑफिस में कहाँ इतना ट्रांजेक्शन ट्रेड ये सब कहाँ दिखा सकते हो? आप बताओ, मैं कैमरा लेके साथ में आने के तैयार हूँ, आपका नंबर है अभी हमारे पास, हम आने पर तैयार है, आपके पास भी हमारा कॉन्टेक्ट है। सेबी को अप्रोच किया है? हम सब 6 महीने से अप्रोच करके बात कर रहे हैं, आप खाली एक सवाल का जवाब नहीं दे रहे हो। अभी भी आपको क्या रिप्लाई दिया सेबी ने? आपको सेबी ने क्या रिप्लाई दिया, आप मुझे वो बताइए। मैं जो जवाब पूछता हूँ हमारे दर्शकों के लिए, वो आप जवाब मुझे दीजिए। मैं जो सवाल पूछ रहा हूँ आप उसका जवाब नहीं दे रहे हो, आप खाली जवाब हमने फैक्ट पर सब दिया है, वो जो हमने जो आपको दिखा रहे हैं। આ ચર્ચામાં કદાચ એક તથ્ય વગરની વાત છે, તેઓ પાસે સાબિતી વગરની વાત છે। એટલે બાયસ વાત છે અને એ આખી તો પેડ હોય, પણ જે લોકોને જે ગળે નહીં ઉતરે એવો જ સવાલ છે કે જ્યારે આવી રીતનું તમારી આવડી મોટી કંપની એવું જણાવી રહ્યા છે કે અત્યારે જે આ કુશલ ટ્રેડ મિલના શટર પડ્યા છે તે શટર એટલા માટે પડ્યા છે કારણ કે કંપની હવે ખાઈ પી વધી છે, હવે કમાઈ ચૂકી છે, એટલે એઓને હક છે શટર પાડવાનો, પરંતુ તે નથી જણાવતા કે કેટલાય લોકો તે કંપની સાથે જોડાયેલા છે, કેટલા ઇન્વેસ્ટર્સના પૈસા નાણાં આ કંપની સાથે જોડાયેલા છે, તેમના પ્રત્યે રિસ્પોન્સિબિલિટી છે આ કંપનીની। જ્યારે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય ત્યારે આ પ્રકારનું જ વર્તન હોઈ શકે, એની અપેક્ષા હોઈ શકે, એમાં પણ આપણે આઈ શુડ એપ્રિશિએટ કે તમે એને બી એટલો ઓપનલી બોલવા દીધો, આઈ રિયલી એપ્રિશિએટ। ચલો સુધીરભાઈ, થેન્ક યુ સો મચ। સુધીરભાઈ આપનો, મનીષભાઈ, રવિભાઈ, જગદીશભાઈ આપનો અને નરેન્દ્ર આપનો પણ ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ચર્ચામાં જોડાયા તે માટે। તો દર્શક મિત્રો, એક મહાકૌભાંડ સામે આવ્યું છે, તેનો જ પર્દાફાશ કરવાનો વીટીવીએ પ્રયત્ન કર્યો છે। દરેક ઇન્વેસ્ટર્સ નાણાં જ્યારે પોતાનું રોકતો હોય ત્યારે એક જાગૃતતા કેળવવાની જરૂર છે। કંપની કોઈ પણ હોય તેઓના લાભ માટે છે કે કેમ અને આગામી સમયમાં તેઓને લાભ અપાવશે કે કેમ, આ તમામ વિષય પર જોઈ વિચારી અને પછી તેઓએ પોતાના નાણાં રોકવા, જેથી કરીને આવી મહાઠગ કંપનીઓનો ભોગ ન બનાય। અત્યારે બસ આટલું જ, રજા લઈશ, નમસ્કાર।